થોડી વરસાદે થોડું કામ સુસ્તી લાવી દીધી છે. હા, ચલો ઠીક. તો અવાજ આવે છે પાછળ? છેલ્લે ઓછા આગળ આવતો ને થોડા કમ યાર, આગળ આવતો રહો, આગળ આવતો રહો. ચલો તો આજે આપણે એક નવી બેચ ઇવનિંગની શરૂ કરવા જઈ રહ્યા છે જીપીએસસી ક્લાસ 1-2 માટે અને ઓલ અધર જીપીએસસી રિલેટેડ જેટલી પણ એક્ઝામિનેશન્સ છે એ બધાની અંદર તમને આ જે તૈયારી આપણે જે શરૂ કરી છે તમને તમામ એક્ઝામ્સની અંદર મદદરૂપ થશે. બરાબર? તમે બધાએ જીપીએસસી રિલેટેડ થોડી ઘણી માહિતી પ્રાપ્ત કરી હશે. તો એકદમ બ્રીફલી તમને જણાવું તો આપણા બેઝિકલી બે પાર્ટની અંદર પ્રિલિમ્સ મળે છે. બરાબર? પ્રિલિમ્સની અંદર કુલ 2 પ્રશ્નપત્ર આપણને જોવા મળે છે, જેમાંના પહેલા પ્રશ્નપત્રની અંદર કુલ 4 વિષયો અને બીજા પ્રશ્નપત્રની અંદર બીજા 4 વિષયો, આમ કરીને ટોટલ 8 વિષયોની સાથે આપણું જીપીએસસી નું પ્રિલિમ રિલેટ થાય છે. એમાં મુખ્ય પરીક્ષાની અંદર તમે એક વિષયની બાકાતી કરી દો, અર્થાત મેન્ટલ એબિલિટી એટલે કે મેથ્સ અને રીઝનિંગ, તો બાકીના 7 સબ્જેક્ટ તમને મુખ્ય પરીક્ષાની અંદર જોવા તો મળશે જ. રાઈટ? તો બેઝિકલી આપણું આખું જે કોર્સ સ્ટ્રક્ચર જે આપણે ડિઝાઇન કરેલું છે એ તમને બંને ભાગની અંદર, અર્થાત પ્રિલિમ્સ અને મુખ્ય પરીક્ષા એઝ વેલ એઝ તમારું જે મૌખિક ટેસ્ટ અર્થાત જે ઇન્ટરવ્યુ હોય છે એની અંદર પણ તમને આ વિભાગ હેલ્પ કરશે. મુખ્ય પરીક્ષાની અંદર કેટલાક બીજા વિષયો અંદર એડ થતા હોય છે, રાઈટ? તો કે સર એથિક્સ છે, પબ્લિક એડમિનિસ્ટ્રેશન છે, હે ને? આવા કેટલાક બીજા વિષયોનું અંદર ઇન્ટ્રોડક્શન તમને જોવા મળતું હોય છે. બાકી મોર ઓવર તમારી આખી જે તૈયારી છે એની અંદર બાકીના વિષયો એઝ ઇટ ઇઝ તમારી સાથે રહીને ચાલશે. આ એક હોલિસ્ટિક તૈયારી છે. બરાબર? જેમાં બેઝ જેટલો તમારો સ્ટ્રોંગ હશે તમે એટલો જ સારી રીતે થરોલી આખી એક્ઝામને ન્યાય આપી શકશો. બરાબર? અને હવે આ માળખું તમારી તમામ જીપીએસસી નહીં પરંતુ હવે ક્લાસ 3 એક્ઝામિનેશન પણ આવું સેમ માળખું લઈને ચાલતું હોય છે. બરાબર? તમે અત્યારે હાલની અંદર પીએસઆઈ નો જો કે પીસીઈ નામની જે ક્લાસ 3 એક્ઝામિનેશન છે એનો પણ તમે જો કોર્સ સિલેબસ હવે જોશો તો તમને રિયલાઇઝ થશે કે આ બધી જ વસ્તુઓ જીપીએસસી રિલેટેડ ટોપિકની સાથે જોડીને હવે પૂછવામાં આવે છે. મતલબ આપણે અત્યારે એવું ન કહી શકીએ કે ખાલી જીપીએસસીમાં તમને ગુજરાત ગવર્મેન્ટની જેટલી પણ ભરતી થાય છે એ તમામ ભરતીઓની અંદર આપણી આ તૈયારી જે તમે અત્યારે કરવા જઈ રહ્યા છો એ તમને થરોલી બધી જ જગ્યા પર હેલ્પફુલ થશે. રાઈટ? જેમાં પ્રશ્નપત્ર 2 કે જે 2 કલાકનું અને 200 માર્કનું હોય છે એમાં એક વિષય આવે છે જે છે તમારો જિયોગ્રાફી અર્થાત ભૂગોળ. બરાબર?
અને આપણે અહીંયા મારી સાથે ભૂગોળ વિષયને કવર કરીને ચાલીશું. બરાબર? મતલબ હું તમારો અહીંયા જે સબ્જેક્ટ કવર કરીશ એ તમારો રહેશે જીઓગ્રાફી અર્થાત ભૂગોળ. રાઈટ? મારું ઇન્ટ્રોડક્શન આપું તો મે બી કદાચ તમે પોસ્ટરમાં મારું નામ જોયું હોય, ન જોયું હોય તોય તમને કહી દઉં, ચિંતન જાની. અને છેલ્લા 12 વર્ષથી અર્થાત 2012 થી લઈને હજુ સુધી અલગ અલગ ઇન્સ્ટિટ્યુશનની સાથે ભૂગોળ વિષયની સાથે હું એજ્યુકેશન વિદ્યાર્થીઓને આપતો રહ્યો છું. અહીંયા પણ આ વિષયની સાથે હું તમારી સાથે જીઓગ્રાફી વિષયને ન્યાય આપવાનો પ્રયત્ન કરીશ. બરાબર? આજના આપણા સેશનની અંદર તમને આ વિષયની અંદર કેવી ઇનડેપ્થ માહિતી તમારે લેવી જોઈએ એ તો સમજ આવશે જ આવશે, પણ સાથે સાથે જ ઇન્ટ્રોડક્શન છે એટલા માટે હું તમને એક વાતથી અવગત કરાવું. જેટલા વિદ્યાર્થીઓ તૈયારી કરવા માટે આવે છે એમાંના મોટાભાગના વિદ્યાર્થીઓ પ્રથમ વખત તૈયારી કરતા હોય છે. જેમ કે તમારામાંથી કેટલા વિદ્યાર્થીઓ ફર્સ્ટ ટાઈમ જીપીએસસી ની તૈયારી કરે છે? હાથ ઊંચો કરો તો. બરાબર? કોઈ એવું છે નહીં કે જે તૈયારી કરી ચૂક્યું હોય, મતલબ બધા જ વિદ્યાર્થીઓ બિલકુલ બ્લેન્ક છે. હે ને? અમને આવી કોરી સ્લેટ જ જોઈતી હોય છે. બરાબર છે ને? રાઈટ? કારણ કે આના પહેલા તૈયારી કરી હોય અને એ તૈયારી કયા લેવલની કરી હોય, કોને એના પર અક્ષર પાડ્યા હોય એ અમને તકલીફ આપે. કારણ કે સૌથી પહેલા એ ભૂસવાનું કામ કરવું પડે, કારણ કે એ અક્ષરો કેવા પડ્યા છે, કોના દ્વારા પડ્યા છે, એ બહુ મોટો પ્રશ્ન હોય છે. એટલા માટે બ્લેન્ક પેજ હોય તો એના પર અમારા સુવર્ણ અક્ષરો પડશે, તો જેના લીધે તમને કોઈ પણ પ્રકારની તકલીફ નહીં થાય. અને થરલી તમે અહીંયા તૈયારી કરીને જ્યારે બહાર નીકળશો તો હું એટલું એશ્યોરન્સ આપું છું કે તમને એક પણ લેવલ પર, એક પણ જગ્યા પર એવું દુઃખ કે રંજ નહીં રહી જાય કે સાલું કોઈ ખોટી જગ્યા પર આવી ગયા. તમે તમારી જીપીએસસી ની તૈયારીમાં એકદમ પ્રોપર અને જરૂરી જગ્યા પર તમે પહોંચ્યા છો, જેના ડેમો માટે તમે આજે બેઠા છો. રાઈટ? તૈયારી કરતા પહેલા અને આપણે શરૂ કરીએ એ પહેલા કેટલીક મહત્વની વાતો જે હું તમને પહેલેથી કહીશ. આમાં વિદ્યાર્થીઓ હાલમાં જે બહાર માર્કેટની અંદર ઘણી બધી યુટ્યુબ ચેનલ્સ અત્યારે ફ્રી ઓફ કોસ્ટ જ્ઞાન ઉપલબ્ધ કરાવે છે. એ ખોટું નથી કે જે વિદ્યાર્થી આના વિશે બિલકુલ ન જાણતો હોય એને એક રસ દાખવવાનું કામ આ બધી ચેનલ્સ, તમામ ચેનલ્સ આ કાર્ય કરતી હોય છે. અને હું વ્યક્તિગત રીતે એ બધી ચેનલને એપ્રિશિએટ કરતો હોઉં છું કે જેથી કરીને વિદ્યાર્થીઓ આ બધી તૈયારીની સાથે અવગત તો થાય છે કે ભાઈ આવી તૈયારી હોય છે, એની અંદર આ પ્રકારનું નોલેજ આપણે લઈને ચાલવું હોય છે. હે ને? તો એ એમની રીતે ખૂબ સારા છે. પણ જ્યારે તમે કોઈ પણ જગ્યા પર ક્લાસીસની સાથે તમે તૈયારી કરવા માટે જોડાઓ છો, અર્થાત તમે અહીંયા જોડાયા, તો તમારું એક મહત્વનું અને મુખ્ય કાર્ય એવું થશે કે હવે તમે જ્યારથી ક્લાસને શરૂ કરો ત્યારથી તમારે આ પ્રકારના જે વિડીયોઝ હોય છે એ વિડીયો પર તમારે સમય એ જગ્યા પર વ્યતીત નહીં કરવો. એની પાછળનું કારણ છે બીકોઝ આખો દિવસ તમે એ વિડીયોને સાંભળશો તો છેલ્લે અંતે સ્થિતિ એવી થાય કે તમારી પાસે ક્રક્સ અર્થાત એન્ડ લેવલ પર તમારી પાસે કશું જ પહોંચતું નથી કે જે તમને એકદમ દિશાહીન બનાવે છે કે સાલું છે તો આટલું બધું, પણ એની પદ્ધતિસરની તૈયારી હું કરું કેવી રીતે? કારણ કે અહીંયા મુખ્ય વસ્તુ આ છે કે મેથડ બહુ પ્રોપર હોવી જોઈએ. જો એ મેથડ ખૂબ સારી હશે તો તમને ક્વોલિફાય કરવાનો જે આખો રસ્તો છે એ એકદમ ક્લિયર થઈ જશે. સમજ આવે છે? અને એટલા માટે અમે બધા જ જેટલા પણ અહીંયા તમારી સામે એજ્યુકેટર્સ આવશે એ તમામ એ જ ઇન્સિસ્ટ કરે છે કે તમારું સર્વપ્રથમ કાર્ય છે હાલના સંદર્ભમાં કે ક્લાસની અંદર તમે જે વિશ્વાસની સાથે બેઠા છો તો એ ક્લાસની અંદર તમને જેટલું ઉપલબ્ધ કરાવવામાં આવે, જેટલું જ્ઞાન તમને પીરસવામાં આવે, સૌથી પહેલા એ જ્ઞાન તમે જે ગ્રહણ કરો છો એનું પાચન અર્થાત એ તમને ડાયજેસ્ટ સારી રીતે થઈ જવું જોઈએ. નહીં તો તકલીફ એ થાય કે તમે
અહીંયા તૈયારી કરો છો અને તમે જે તૈયારી કરી, જે વસ્તુ શીખ્યા, જે વસ્તુ સમજ્યા, એને યાદ કરવાની જગ્યા પર તમે વધારે સમય વ્યતીત શેના પર કરો છો કે એ બધા એક્સ્ટ્રા વિડીયોઝ જોવાની અંદર, જે એકચ્યુઅલી તમને ફાઇનલી કોઈ બેનિફિટ નહીં અપાવે. સો એટલા માટે એક હમ્બલ રિક્વેસ્ટ કે તમે જ્યારે આ તૈયારીને શરૂ કરી છે તો તમે તમારું સંપૂર્ણ જે સમય છે, ટાઈમ છે, એ અહીંયા જે વસ્તુ તમને કરાવવામાં આવે એ વસ્તુ પાછળ તમે એમાં તમારો ખર્ચ કરશો, નહીં કે બીજી કોઈ જગ્યા પર એક્સ્ટ્રા પ્રવૃત્તિઓની અંદર તમે જે નવી નવી વસ્તુઓ સાંભળો છો એના માટે તમે સમયને વ્યતીત કરશો. બરાબર? નહીં તો એ તમને આગળ જઈને છેલ્લે એવું થશે કે તમે જે જગ્યા પર બેઠા એનું પણ તમને કશું ન મળ્યું અને તમે જે વસ્તુને સાંભળવાનો પ્રયત્ન કરતા હતા એમાંથી પણ ફાઇનલી કોઈ ક્રક્સ તમારી પાસે પહોંચ્યો નહીં. ગેટિંગ ઇટ? સો એટલા માટે આ એક ખૂબ હમ્બલ રિક્વેસ્ટ છે કે જ્યારે તમે તૈયારી શરૂ કરો છો તો જે ક્લાસીસની સાથે તમે અત્યારે જોડાયા છો એ ક્લાસીસની અંદર તમારું સંપૂર્ણ તમારું એની અંદર ડેડિકેશન જરૂરી છે. તો એટલા માટે હું શરૂ કરું એ પહેલા એક આ વાત તમને કહેવાની ખૂબ જરૂરી હતી. બરાબર? ઘણી વખત મેન્ટરશિપ પ્રોગ્રામના અંતર્ગત છોકરાઓ આવતા હોય છે અને છોકરાઓ કહે છે કે સર અમે બિલકુલ બ્લેન્ક છીએ, અમે કેવી રીતે તૈયારી શરૂ કરીએ એ સમજાતું જ નથી. તમારો પ્રશ્ન ખાલી એટલો હોય છે કે શું તમને ક્લાસમાં કરાવે છે એ વાત સમજમાં આવે છે? તો જવાબ આવે છે કે હા, એટલી વાત તો સંપૂર્ણ રીતે સમજમાં આવે છે. બસ, તો તમારું અત્યારનું વર્ક છે કે ક્લાસની અંદર જેટલું કરાવે એટલું જો તમે કડકડાટ કરી દેશો તો એક્ઝેક્ટ આફ્ટર 2 મંથ તમે જે એક્સ્ટ્રા વસ્તુઓ તમારી જે વાંચવાની આપવામાં આવે છે એ વસ્તુઓને તમે સમજતા થઈ જશો અને તમારો કોન્ફિડન્સ લેવલ કંઈક અલગ દુનિયા પર પહોંચી જશે. નહીં તો તકલીફ સૌથી મોટી એ થાય કે તમે જે વસ્તુ ક્લાસમાં સમજ્યા એ વસ્તુ ન કરી અને નવી વસ્તુ તૈયાર કરવા ગયા જેનું તમને કોઈ જ્ઞાન નથી, જેનો ઇનડેપ્થ કોઈ માહિતી તમારી પાસે નથી, જેની સમજ શક્તિ તમારી પાસે નથી, એ તમને શું આપે? તકલીફ આપે. અને પછી ધીરે ધીરે તમે આ તૈયારીથી દૂર થતા જાઓ, જે આપણે બિલકુલ કરવાનું નથી. ક્લિયર? તો પહેલા દિમાગમાં એક વસ્તુ ક્લિયર, એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ સીધી થઈ જવી જોઈએ કે આપણે જે અહીંયા તૈયારી કરીએ છીએ એ તૈયારીની અંદર તમારે તમારું પૂર્ણ રીતે ધ્યાન, તમારું પૂર્ણ તૈયારીનું કેન્દ્ર બિંદુ તમારા ક્લાસની અંદર થવાવાળી વસ્તુઓ પર તમારે રાખવાનું છે. ઓકે? હે ને? રાઈટ? અગેન કહું છું, જો વધારે કરવા ગયા તો છેલ્લે એ તમને કોઈ પરિણામ નહીં આપે. હે ને? એના કરતા આ કરો, અહીંયા જે સમજાવવામાં આવે છે એને ન્યાય આપો તો તમારું કાર્ય એકદમ સરસ થઈ જશે. ડન? સારું. હવે બીજી વાત, અહીંયા જેટલા પણ સબ્જેક્ટ્સ ચાલે એ સબ્જેક્ટ્સની સ્પેસિફિક નોટ્સ તમારી થરલી આખી તૈયારીમાં તમારું ગાઈડલાઈન બની રહેશે. સો એટલા માટે જરૂરી છે કે દરેક વિષયની પ્રોપર નોટ્સ ફોર્મ તમારી પાસે હોવી જોઈએ. હે ને? રાઈટ? હું મારા વ્યક્તિગત વિષયની અંદર તમને એવું કહું છું કે તમારા પ્રિલિમ્સની અંદર એઝ વેલ એઝ મુખ્ય પરીક્ષાની અંદર કોઈ પણ એવો વિષય કે કોઈ પણ એવો પાર્ટ ક્વેશ્ચનનો નહીં બચી રહે કે જેમાં તમને કોઈ પણ નોલેજ કે જે આપણે ક્લાસ નોટ્સની અંદર ન હોય એવી વસ્તુ તમને જોવા નહીં મળે. મતલબ તમામ વસ્તુઓ તમને તમારી ક્લાસ નોટ્સમાંથી મળવાની છે અને છેલ્લે રિવિઝન આ જ થાય તો જ તમને કોન્ફિડન્સ આવે તમારી એક્ઝામમાં. બરોબર છે વાત? તો આટલા કોન્ફિડન્સની સાથે જ્યારે હું તમને કહું છું તો એટલા માટે તમારે આ વાતને ફોલો કરવી ખૂબ જરૂરી છે કે તમારે તમારી ક્લાસ નોટ્સને બહુ જ સારી રીતે શું કરવાની છે? બનાવવાની છે. સારી રીતે બનાવવાની એનો મતલબ અલગ અલગ કલર્ડ પેનનો ઉપયોગ કરીને તમે એને સજાવ આ બધું નથી કહેતો, પણ જેટલી વસ્તુઓ ક્લાસમાં ચાલી હોય એ બહુ સારી રીતે લિખિત સ્વરૂપની અંદર હોવી જોઈએ. બરાબર? જેથી કરીને તમે એને સારી રીતે શું કરી શકો? રિવાઇઝ કરી શકો. ડન? અને 2-3 નોટ્સ કોઈ દિવસ બનાવવાની જરૂર નથી. એક જ નોટ્સ એ ક્લાસની અંદર તમામ વસ્તુ લખવાની અને પછી રિવિઝન માટે તમારે એ જ નોટ્સનો ઉપયોગ કરી અને એક પેજ પર લઈ અને તમારી બધી વસ્તુઓને ફટાફટ તમે રિવિઝન કરી શકો. ઓકે? ડન? અને આ તૈયારી માટે તમારી જે નોટ્સ રહેશે એ હવે આ તમારી લાઇનિંગ વાળી નોટથી તમારે બહાર નીકળી અને બ્લેન્ક પેજને તમારે એના ઉપયોગ પર તમારે ધ્યાન આપવાનું રહેશે. બરાબર ને? કારણ કે જ્યારે તમે મુખ્ય પરીક્ષાની અંદર બેસશો તો એની અંદર તમને લાઇનિંગ વાળા તમને પેજીસ તમને નહીં જોવા મળે, બ્લેન્ક પેજીસ મળશે. હવે એ બ્લેન્ક પેજની પ્રેક્ટિસ તમારી પહેલા દિવસથી શરૂઆત થઈ જવી જોઈએ. શરૂઆતની અંદર લાઈન આમ ઉપર જશે, ક્યાંક લાઈન નીચે જશે,
પણ એક થોડોક સમય આવી જશે ત્યારબાદ તમે એક સીધી સ્ટ્રેટ લાઈનની અંદર લખતા થઈ જશો અને પછી તમને ખાલી બ્લેન્ક પેજ પર જ લખવાનું ગમશે એવી લેવલ આવી જશે. બરાબર? ડન? તો તમારી નોટ્સના સંદર્ભમાં મેં આ તમને વાત સમજાવી દીધી. ચાલો, હવે આપણે આજે જે સબ્જેક્ટનો ડેમો તમે આયા છો, જેના માટે તમે જીપીએસસી નો ડેમો તમે ભરો છો અલગ અલગ વિષયમાં, એમાં આપણો વિષય રહેશે જીઓગ્રાફી, ભૂગોળ. બરાબર? ભૂગોળની અંદર તમે જુઓ છો, કદાચ જો પેપરનું એનાલિસિસ કર્યું હશે તો હાલમાં ભૂગોળ વિષયમાંથી તમને જે પ્રશ્નોત્તરી જોવા મળે છે વધારે, અને એ છે તમારી ભૌતિક ભૂગોળમાંથી સવાલ પૂછે છે, હે, ફિઝિકલ જીઓગ્રાફીમાંથી સવાલ પૂછતા હોય છે. બરાબર? અને આ ફિઝિકલ જીઓગ્રાફીને ધ્યાનમાં લઈને એના 3 અલગ અલગ પાર્ટ બનતા હોય છે, અર્થાત ગુજરાત, ભારત અને વિશ્વ. આ ત્રણેય ભૂગોળના પાર્ટ એને પેરેલલી અર્થાત એની ભૌતિક ભૂગોળના સંદર્ભની અંદર ચાલતા હોય છે. ધારો કે આપણે જીઓગ્રાફી વિષયમાં આ ફિઝિકલ જીઓગ્રાફીને તમે જ્યારે જોશો, જેને આપણે ગુજરાતીમાં ભૌતિક ભૂગોળ એવું કહીએ છીએ, અને તમારી આ જે જીઓગ્રાફીમાં વિષય વસ્તુ હોય છે એ આ ભૌતિક ભૂગોળની આસપાસ ફરતી હોય છે. આપણા ભૌતિક ભૂગોળના 3 પેટા પ્રકાર છે. એક જેને આપણે કહીએ છીએ જીઓમોર્ફોલોજી, જેને ભૂભૌતિકી શાસ્ત્ર અર્થાત એકદમ સાદી સિમ્પલ ભાષાની અંદર આમ જીઓલોજી કહેવાય, બટ જમીનનું શાસ્ત્ર અર્થાત ભૂસ્તર શાસ્ત્ર આપણે એવું કહી શકીએ. જમીન પર તમને મોર્ફોલોજીકલ પાર્ટ તરીકે તમને જોવા મળે છે અલગ અલગ માઉન્ટેન્સ છે, અર્થાત તમને પર્વત જોવા મળે છે. એવી જ રીતે પ્લેટુ છે, જેને આપણે ઉચ્ચ પ્રદેશ તરીકે ઓળખીએ છીએ, અને ત્રીજો છે જેને આપણે કહીએ છીએ પ્લેન્સ, અર્થાત આપણને મેદાનો જોવા મળે છે. તો આ પર્વતોની વાત, ઉચ્ચ પ્રદેશોની વાત, મેદાનોની વાત, આ જે પર્ટિક્યુલર ભાગ આવશે એ તમારો કયો ભાગ કહેવાશે? મોર્ફોલોજીકલ પાર્ટ એવું કહેવાશે. જેમ કે કોઈ પણ જગ્યા પર તમે એવું જુઓ કે તમને અલગ અલગ પ્રકારના પર્વતો જોવા મળે. ધારો કે ગુજરાતના સંદર્ભની અંદર લો તો ગુજરાતમાં અલગ અલગ તમને ડુંગરો જોવા મળે છે. ભારતની અંદર તમને ખાસા બધા પર્વતો તમને જોવા મળે છે, પર્વતમાળાઓ જોવા મળે છે, જેમ કે હિમાલય છે, હે ને? હવે હિમાલય કેવો પર્વત છે? તો કે સર ગેડ પર્વત છે. એના સિવાય કેવા પર્વત આવે છે? તો કે સર ખંડ પર્વત હોય છે. ખંડ પર્વતો તો કે સર વિંધ્ય છે, સાતપુડા છે, હે ને, સહ્યાદ્રી છે. આ બધા કેવા પર્વતો કહેવાય છે? ખંડ પર્વતો કહેવાય છે. એવી રીતે જ્વાળામુખી પર્વતો, હે ને, વોલ્કેનિક માઉન્ટેન્સ, હે ને. તો પર્વતોના પણ શું હોય છે? ડિફરન્ટ પ્રકાર હોય છે. એવી જ રીતે તમને ઉચ્ચ પ્રદેશો જોવા મળે છે. ઉચ્ચ પ્રદેશોના પણ અલગ અલગ પ્રકાર હોય છે. એવી રીતે પ્લેન્સ તમને જોવા મળે છે, મેદાનો જોવા મળે છે. પર્વતોથી ઉદ્ભવતી નદીઓ હોય છે, એ નદીઓ શેનું ફોર્મેશન કરે? તો કે સર મેદાનોનું નિર્માણ કરે. તો કે સર આ બધા જેટલા પણ સ્ટ્રક્ચરો તમને જોવા મળે છે, આ બેઝિક સ્ટ્રક્ચર છે. આના સિવાય સપાટી પર જે અલગ અલગ વિભાગો તમને જોવા મળે છે, જે તમને ભૌતિક સ્ટ્રક્ચર્સ તમને જોવા મળે છે, એ તમામ ભૌતિક સ્ટ્રક્ચર્સને આપણે શેની અંદર કન્સિડર કરીએ છીએ? એના મોર્ફોલોજી વાળા પાર્ટમાં કન્સિડર કરીએ છીએ, હે ને? તો આ એનો એક ભાગ થયો, એને આપણે કહીએ છીએ જીઓમોર્ફોલોજી.
એવી જ રીતે અત્યારે આપણે સિઝન જોઈએ છે, કઈ સિઝન જોઈએ છે? તો કે હાલની અંદર મોન્સૂન સિઝન છે, હા ને? તો કે સર સિઝન કેવી રીતે ચેન્જીસ થાય છે? મોન્સૂન અર્થાત વરસાદ છે, તો વરસાદના કેટલા પ્રકાર હોય છે? સર અમને 2 વર્ષ પહેલા અમે ખાસ કરીને નોટિસ કર્યું હતું, અલગ અલગ ચક્રવાતો ભારતીય ક્ષેત્રની અંદર તમને અફેક્ટેડ જોવા મળે છે. જેમ કે તમે 2 વર્ષ 3 વર્ષ પહેલા જોયું હતું તાઉતે ચક્રવાત આવ્યું હતું, જેના લીધે ઘણી બધી આપણે એવું કહીએ છીએ ઇન્ડિયા ગુજરાતના રીજનની અંદર તમને ખાસું એવું નુકસાન થતું જોવા મળ્યું હતું, હે ને? તો સર આ બધા ચક્રવાત, આ બધી જે ઘટનાઓ તમને જોવા મળે છે, હે, હું જ્યારે દિલ્હીની અંદર હોઉં તો દિલ્હીની અંદર મને શીત ઋતુ વખતે અર્થાત ઠંડીની ઋતુની અંદર વરસાદ, અને એ પણ એકાદ નહીં, રેગ્યુલર ડે ઓફ વીકની અંદર તમને સારો એવો વરસાદ તમને જોવા મળે શીત ઋતુમાં. તો આ કયા પ્રકારનો વરસાદ હોય? હે, તો આ તમામે તમામ જેટલી પણ ઘટનાઓ હોય છે, આ બધી ઘટનાઓને આપણે શું કહીએ છીએ? આબોહવાકીય ઘટનાઓ કહીએ છીએ. અર્થાત આપણા આ ભૌતિક ભૂગોળના આ બીજા ભાગની અંદર આપણે કોનો સમાવેશ કરીએ છીએ? તો સર આપણે સમાવેશ કરીએ છીએ ક્લાઇમેટનો. એના પરથી કહીએ છીએ એને ક્લાઇમેટોલોજી. અર્થાત આપણે કહીશું એનું આબોહવા શાસ્ત્ર. તો તમામ જેટલી પણ ઘટના છે, પવનો તમને જોવા મળે, હે, વરસાદ જોવા મળે, રાઈટ, એના જ એક પ્રકારના રૂપે તમને ચક્રવાત જોવા મળે, હા, આ તમામે તમામ જેટલી પણ વાતો આપણે કરતા હોઈએ છીએ એ આપણા કયા ભાગની અંદર કરીએ છીએ? તો કે સર આપણે એના ક્લાઇમેટ વાળા ભાગની અંદર કરીએ છીએ, અર્થાત આબોહવા વાળા વિભાગની અંદર આ બધી વસ્તુને શું કરતા હોઈએ છીએ? સમજતા હોઈએ છીએ. સર આપણા જમીન પ્રદેશ પર એક પૃથ્વી પર જોવા મળતા એક સ્ટ્રક્ચરની સૌથી વધારે ઇફેક્ટ જોવા મળે છે, અને એ શું છે? સમુદ્ર. અને સમુદ્રના રિલેટેડ આપણે જેટલી પણ માહિતીને એકત્રિત કરીએ છીએ એ ભાગને આપણે શું કહીએ છીએ? એ ભાગને આપણે ઓશનોલોજી અર્થાત એના કહીએ છે સમુદ્ર શાસ્ત્ર એવું કહીએ છે. તો આ એનો ત્રીજો વિભાગ છે, જેને આપણે ઓશનોલોજી કહીએ છીએ. સમુદ્રના સંદર્ભની અંદર મને ઘણી બધી જગ્યા પર એવું સાંભળવા મળે છે, મેં ક્વેશ્ચન્સ પણ જોયા છે કે તમને આના રિલેટેડ સવાલની અંદર પૂછે છે કે અલગ અલગ સમુદ્રી ધારાઓમાંથી સવાલ આવે છે. ઓશન કરંટ આપણે એવું કહીએ છીએ. ઠંડી સમુદ્રી ધારા છે, આ કઈ સમુદ્રી ધારા છે? ગરમ સમુદ્રી ધારા છે. સર આ ઠંડી સમુદ્રી ધારા, આ ગરમ સમુદ્રી ધારા બનવા પાછળનું કારણ શું રહ્યું છે? હે, તો એના રિલેટેડ આવે છે એક બીજો વ્યક્તિ, જેને આપણે કહીએ છીએ સમુદ્રનું તાપમાન છે. સમુદ્રનું તાપમાન છે, ઓશન ટેમ્પરેચર. એવી રીતે સમુદ્રની ક્ષારીયતા. હે, તો સર આ બધા તત્વોને, આ બધા જે અલગ અલગ વિભાગને જ્યારે આપણે જોઈએ છે, હે ને, તો એ જીઓગ્રાફીમાં ભૌતિક ભૂગોળના કયા પોર્શનની અંદર આપણે જોતા હોઈએ છીએ? તો કે સર એ એના ઓશનોલોજી વાળા પાર્ટની અંદર આપણે કવર કરતા હોઈએ છીએ. આમ આપણા ભૌતિક ભૂગોળના આ 3 મુખ્ય ભાગ છે: મોર્ફોલોજી, ક્લાઇમેટોલોજી એન્ડ ઓશનોલોજી. અને આ બધાની ફિઝિકલ જીઓગ્રાફીને આપણે 3 વિભાગની અંદર જોઈએ છે, અર્થાત ગુજરાત, ઇન્ડિયા અને વર્લ્ડ. તો વર્લ્ડનો શું? વર્લ્ડના દેશોને જોવાના છે? ના, વર્લ્ડની ફિઝિકલ જીઓગ્રાફીને જોવાની છે, એના ભૌતિક, એના જીઓમોર્ફોલોજીને જોવાના છે, એના પર્વતીય ક્ષેત્રને જોવાના છે. એમાં જોવા મળતા જે અલગ અલગ વિન્ડ્સ હોય છે, એના રિલેટેડ જે પણ અલગ અલગ માહિતી હોય છે, ગેટિંગ ઇટ, એ જગ્યા પર જોવા મળતા વરસાદના પ્રકાર છે, એના રિલેટેડ માહિતી તમારે જોવાની. તો ક્લાઇમેટ વાળા પોર્શન, એની અંદર રિલેટેડ એની આસપાસ કોઈ સમુદ્રી ધારા છે, એના રિલેટેડ ક્ષારીયતા છે, આ બધી માહિતીને તમારે શું કરવાની છે? લેવાની છે. વિશ્વના સંદર્ભમાં, ગુજરાતના સંદર્ભમાં, ઇન્ડિયાના સંદર્ભમાં, આ તમામ જગ્યા પર તમારો આ પોર્શન શું કરતો હોય છે? ચાલતો હોય છે. એટલે હવે તમારા દિમાગમાં એક ક્લેરિફિકેશન થવું જોઈએ કે વેન યુ આર લુકિંગ એટ ધ જીઓગ્રાફી, તો જીઓગ્રાફી કોઈ દેશ કે કોઈ પર્ટિક્યુલર સિટી કે આની કોઈ માહિતી નથી. એમાં તમે હજુ સુધી ખાલી નદીઓ અને આ બધાની માહિતી તમે લઈને, અહીંયા મેં રિવર્સ નથી લખી. રિવર્સ આમાંથી ઉત્પન્ન થતો એક શું છે? એનો ભાગ છે. સમજ આવે છે? પણ હજુ સુધી ભૂગોળને ખાલી આની આસપાસ શું કરી દીધી છે? રાખી દીધી છે. અને એટલા માટે વ્યક્તિ ભૂગોળમાં આનાથી વધારે વિશેષ કશું જોતો જ નથી. સમજ આવે છે? પણ જો તમે એને થરલી જુઓ તો આ એનો એક સબ પાર્ટ છે. ગેટિંગ ઇટ? સો જીઓગ્રાફી બેઝિકલી એ તમારો આ 3 વિભાગનો મિલ્યું ઝૂલ્યું આપણે કહીએ કે એક સ્વરૂપ છે, જેને આપણે ભૂગોળ તરીકે શું કરીએ છીએ? ઓળખીએ છીએ.
તો બેઝિકલી તમારા દિમાગમાં એક ખાકો, એક બેઝ, તમારો એક સમરી તમારા દિમાગની અંદર એડ થવી જોઈએ કે આપણે ભૂગોળના સંદર્ભની અંદર આ રીતે વસ્તુને લઈને ચાલવાનું છે. બરાબર. આજનો આપણો ટ્રુથફુલી એક ડેમો સેશન છે, હે. તો આ ડેમો સેશનની અંદર હું અહીંયા તમારી સામે સૌથી પહેલા એક ટોપિકને ઇન્ટ્રોડ્યુસ કરી દઈશ. આપણા જેટલા પણ ડેમો સેશન અહીંયા ચાલશે એમાં પ્રત્યેક વિષયની અંદર શરૂઆતનું ઇન્ટ્રોડક્શન હતું, જે મેં તમને થોડું માહિતી આપી. બરાબર. અને આવી માહિતી દુનિયામાં તમને ઘણી બધી જગ્યા પર મળતી હશે, હે ને. સો એટલા માટે એમાં આપણે સમય વ્યતીત ન કરી તમને વિષયનું જ્ઞાન આપીએ કે જેથી કરીને તમારા દિમાગમાં એક ક્લેરિફિકેશન આવે કે ભાઈ આપણે તૈયારીમાં ડેપ્થ કેટલી રાખવાની છે. ગેટિંગ ઇટ? જેથી કરીને તમને આ ડેમો સેશનની અંદર જ્યારે આને કમ્પ્લીટ કરો તો એ કમ્પ્લીટ કર્યા બાદ તમારી પાસે એક પર્ટિક્યુલર પાર્ટનું એક્ઝેક્ટ અને બહુ જ સારું એવું નોલેજ તમને એ પર્ટિક્યુલર જે ટોપિક આપણે શરૂ કરીએ છીએ એનું એડેક્વેટ ઇન્ફોર્મેશન તમારી પાસે આવી જાય. એટલે તમને ડેપ્થ પણ ખબર પડે કે ભૂગોળની ડેપ્થ આપણે આટલી લેવાની છે. અને મારો ઈરાદો આ સબ્જેક્ટની અંદર ઇન્ટ્રોડક્શનની અંદર હંમેશા તમામ જગ્યાઓ પર આ જ હોય છે કે તમને ક્લેરિફાઈ થઈ જશે કે આપણું ભૂગોળ કેવી રીતે ચાલવાનું છે અને આપણા તમામ સબ્જેક્ટ્સ કઈ રીતે ચાલશે એ તમને આ તમારા જે ડેમોન્સ્ટ્રેશન છે એની અંદર તમને અંદાજમાં આવી જશે. બરાબર. તો હવે આપણે આ પર્ટિક્યુલર પાર્ટમાં મોર્ફોલોજીના એક પાર્ટ તરફ આપણે જઈશું. અચ્છા, એક વાત યાદ રાખજો. તમે એવું માની લો કે તમારું અત્યારે સબ્જેક્ટિવ તૈયારી શરૂ થઈ ગઈ છે. બરાબર. અને તમે આજના સેશનને કમ્પ્લીટ કરશો તો હું જે વસ્તુ ચલાવીશ એ પર્ટિક્યુલર વસ્તુની મેથડ એ તમારી પાસે હશે. અને જ્યારે આ પર્ટિક્યુલર પાર્ટ જે તમારા કોર્સ સિલેબસમાં લખેલો છે એમાંથી એક પણ સવાલ આવશે કે આની બહાર તમને નહીં જોવા મળે. એ તમારી ક્લાસ 3 હશે કે જેપીએસસી હશે કે એ યુપીએસસી હશે. કોઈ પણ જગ્યા પર તમે મારા વિષયની અંદર તમને તકલીફ નહીં મળે. બરાબર. તો આજના વિષયમાં જ્યારે હું આ પાર્ટને કમ્પ્લીટ કરું તો આ પાર્ટ તમારી પાસે એન્ડ પ્રોડક્ટની અંદર જે હું તમને આપીશ એ તમારા થોરેલી તમામ એક્ઝામની અંદર તમને હેલ્પ કરશે. બરાબર. એટલા માટે આ આખી ભાગને તમે જે રીતે હું બોર્ડ વર્ક કરું છું અને એ રીતે તમે યાદ રાખવાનો પ્રયત્ન કરશો. એટલે તમે સમજી લો તમારો લેક્ચર શરૂ થઈ ગયો છે. તમે અત્યારે ઇન થઈ ગયા છો અને તમે એ રીતે વસ્તુને ભણી રહ્યા છો. બરાબર. અને આ બધી જ વસ્તુઓને તમે સારી રીતે લેખિત કરજો. હું અહીંયા પેન ઉઠાઈને બોર્ડ પર લખું એટલે એ તમારી નોટ્સની અંદર અવેલેબલ હોવું જોઈએ. આ વાત ખાલી યાદ રાખજો. અને એ મેથડને ફોલો કરજો, કારણ કે હું જે રીતે તમને રિપ્રેઝેન્ટ કરું છું તમને એ પદ્ધતિથી વસ્તુ યાદ રહેશે. એટલા માટે એક્ઝેક્ટલી એ રીતે વસ્તુને લખવાનો પ્રયત્ન કરજો. જો કામની નહીં હોય તો હું એ વસ્તુને બોર્ડ પર લખું બિલકુલ નહીં. આ વાત દિમાગમાં રાખી લેજો. બરાબર. મતલબ હું અત્યારે જે વસ્તુ લિખિત કરીશ એ તમારા માટે અતિ મહત્વની હશે તો જ બોર્ડ પર લખાશે. બરાબર. ડન. તો શરૂ કરીએ આજનો ટોપિક. અને આજનો આપણો ટોપિક છે એ છે that is our interior structure. Interior structure of the earth. ગુજરાતીમાં કહીશું પૃથ્વીની આંતરિક સંરચના. બરાબર. આ પાઠને આપણે લઈને ચાલીશું. બરાબર. હું અત્યારે ધારું તો એકદમ ઈઝી ટોપિક કોઈ નદી તંત્રને લઈને તમને મજા કરાવી શકું છું. બરાબર ને. પણ એ નદી તંત્રથી લઈને આ બધી વસ્તુઓ તમને બધી જગ્યા પર જોવા મળશે. બરાબર. આપણે અહીંયા ભૌતિક ભૂગોળના એક ટોપિકને લઈને આવ્યા છે. બરાબર. તો જેથી કરીને તમને ભૌતિક ભૂગોળનું આ જ્ઞાન પ્રાપ્ત થાય. બરાબર. તમામ જગ્યા પર હું બંને ભાષાનો પ્રયોગ કરીશ અને તમે પ્રયત્ન એવું કરજો કે આ ડ્યુઅલ લેંગ્વેજની સાથે સબ્જેક્ટની તૈયારી કરો. બરાબર. કે જેથી કરીને તમને કોઈ પણ શબ્દ, હે ને, ઘણા હિન્દી શબ્દો પણ તમને આપીશ, કારણ કે આપણી એક્ઝામનો મને અનુભવ છે કે ઘણી જગ્યા પર આવા હિન્દી શબ્દો પણ એ લોકોએ ગુજરાતીની અંદર મૂકી દીધા છે, કારણ કે ઇંગ્લિશ શબ્દની અંદર ઘણી વખત ગુજરાતીકરણ નથી થતું. તો એ આવા કોઈક ને કોઈક શબ્દને લઈને ચાલતું હોય છે. તમે અંદર ઘણા બધા ક્વેશ્ચન્સ બતાવીશ કે જો આની અંદર આ હિન્દી શબ્દ લખ્યો હતો, હે ને.
તો એટલા માટે લેંગ્વેજ બેરિયર આપણા સબ્જેક્ટની અંદર બિલકુલ નહીં થાય. બોલચાલની ભાષા આપણી ગુજરાતી રહેશે, પરંતુ જ્યાં તમારી પાસે જરૂરી શબ્દોની જરૂરિયાત રહેશે એ બધા જ શબ્દોની અંદર હું ઇંગ્લિશ શબ્દનો પ્રયોગ કરીશ, સાથે સાથે ગુજરાતી પણ કરીશ, એટલે તમને આ ડ્યુઅલ લેંગ્વેજ સમજ આવે. બરાબર? તો હેડેક નથી, આ મજા છે અને એને તમારે વસ્તુને લઈને ચાલવાની છે. ચલો સમજો. હવે હું આ પૃથ્વીની આંતરિક સંરચનાની શરૂઆત કરું એ પહેલા તમારા દિમાગમાં એક વાત ક્લિયર થવી જોઈએ કે સર આપણા જીપીએસસી થી લઈને તમામ કોર્સની અંદર આ પૃથ્વીની આંતરિક સંરચના લખે છે, ઇન્ટિરિયર સ્ટ્રક્ચર ઓફ ધી અર્થ આપણા કોર્સ સિલેબસની અંદર જ્યારે લેખિત કરવામાં આવે છે, તો અહીંયા આપણને એવો પ્રશ્ન થાય કે સર આપણે પૃથ્વીની આંતરિક સંરચનાને સમજવી કેમ જોઈએ? વાય વી નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ધ ઇન્ટિરિયર સ્ટ્રક્ચર ઓફ ધી અર્થ. હે ને? પહેલા એ વાત, પછી અંદરની વાત. હે ને? રાઈટ? તો આની એકદમ સિમ્પલ પરિભાષા તમને સમજાવું તો એવું કહીએ કે ધારો કે ફોર એક્ઝામ્પલ હાઇપોથેટિકલી માની લઈએ કે અત્યારે તમારું શરીર ગરમ થાય છે, હીટ લાગે છે, અર્થાત તાવ આવે છે. તાવ આવે છે તો તમારા બોડી સ્ટ્રક્ચરને જોઈને તમારા શરીરના બહારના ભાગની અંદર અત્યારે એ હીટ લાગી છે, તાપમાન આવ્યું છે, અને તમે જ્યારે ડોક્ટર પાસે જાઓ છો તો ડોક્ટરને તમે એવું કહો છો કે ડોક્ટર તાવ આવ્યો છે. તાવ તો બધામાં આવે, હે કે નહીં? કોઈ પણ રોગની અંદર બાય ડિફોલ્ટ શું થાય? તાવ આવે, હે ને? પછી તમે ડોક્ટર પાસે જાઓ તો એ ડોક્ટર એમના અનુભવના આધારે તમને તાવ આવવાના લક્ષણોના આધારે એ ટ્રીટ કરે છે. હે ને? મતલબ આપણા આઉટર પાર્ટની અંદર જે પણ કઈ ચેન્જીસ થયા છે એની પાછળનું કારણ શું છે? કંઈક શરીરમાં ગડબડી છે, અંદર કંઈક ગડબડી છે, એના લીધે આપણું શરીર અત્યારે શું થાય છે? હીટ લગાવે છે, ગરમ થાય છે. સમજમાં આવે છે? તો જેમ આપણા શરીરની અંદર કંઈક ચેન્જીસ છે એના લીધે આપણા બહારના ભાગની અંદર પરિવર્તન જોવા મળે છે, સેમ વે તમારે પૃથ્વીના બાહ્ય ભાગમાં થવાવાળા પરિવર્તનને સમજવું હોય તો તમારે પૃથ્વીની આંતરિક સંરચનાને સમજવી જરૂરી છે. સિમ્પલ છે. લાઈક ધારો કે હું તમને એવું પૂછું, કેટલાક વિદ્યાર્થીઓને ખબર હશે કે બેટા બોલો પર્વત કેવી રીતે બને, તો મને આવો જવાબ આપે કે આ એક પ્લેટ છે, આ બીજી પ્લેટ છે, બે પ્લેટ એકબીજા હાથે અથડાય, દબાણ થાય અને સપાટી પર શું થાય? આવી રીતે પર્વતોનું નિર્માણ થાય, અર્થાત ફોલ્ડ બને, પર્વતોનું નિર્માણ થાય. ફોલ્ડ માઉન્ટેન પર્વતોનો એક પ્રકાર છે. તો સપાટી પર શું થશે? પર્વતોનું નિર્માણ થશે. બેટા આ જે પર્વતોનું નિર્માણ થયું, જેમાં તમે એવું કીધું કે એક પ્લેટ બીજી પ્લેટ સાથે અથડાઈ, તો પ્લેટ ખસે છે કેમ? પ્લેટ શું છે? એ સમજવા માટે તમારે આંતરિક ભાગને સમજવો પડે, તો તમને ખબર પડે કે કોણ શેનું બનેલું છે અને એ મૂવ કેમ થાય છે. તમે જુઓ છો, કદાચ તમને ખબર હોય કે સર હિમાલયની અંદર છે ને ભૂકંપ બહુ આવે છે, એ ભૂકંપના 5મા ઝોનમાં છે. ઓકે, તો સર એ કેમ ભૂકંપ કેવી રીતે આવે છે? તો કે જ્યારે પ્લેટ શું થાય? ખસે, એટલે એ જગ્યા પર શું ક્રિએટ થાય? ટ્રેમર્સ. એનું મુવમેન્ટ થાય, કોઈ શાંતિથી ઊભું છે અને કોઈ કંઈક ખસ્યું તો શું ક્રિએટ થશે? હવે રીતે ટ્રેમર્સ ક્રિએટ થાય, કંપનો ક્રિએટ થાય. તો આ કંપન ક્રિએટ થાય કેમ? કારણ કે નીચેથી કંઈક એવું થયું કે જેને એને ખસાડવાનો પ્રયત્ન કર્યો, તો નીચે કંઈક છે જે ઉપરવાળા પર શું કરે છે? ઇફેક્ટ કરે છે. તમે ઘણી બધી જગ્યા પર એવું જુઓ છો કે પૃથ્વીના આંતરિક ભાગમાંથી બહાર શું આવે છે? તો સર બહારની તરફ લાવા આવે છે. પૃથ્વીના આંતરિક ભાગની અંદર જે મેગ્મા જોવા મળે છે, એ મેગ્મા જ્યારે સપાટી પર આવે ત્યારે આપણે શું કહીએ? લાવા આવે. હે, લાવા રસ ફાટ્યો આપણે એવું કહીએ છીએ ગુજરાતીમાં. હે ને? તો સર આ વોલ્કેનિઝમનું રીઝન શું છે? સર વોલ્કેનો કેમ બહાર આવે છે? સર વોલ્કેનો આંતરિક ભાગમાંથી બહાર આવે છે, મતલબ આંતરિક ભાગ કેવો છે? તો સર એકદમ ગરમ છે. હે, તો સર આ બધા બેઝ કે જે પૃથ્વીના આંતરિક ભાગની સાથે જોડેલા છે. તો જ્યાં સુધી તમે આંતરિક ભાગને ન સમજો ત્યાં સુધી તમને બહારના તરફ જોવા મળતા વાળા જે સ્ટ્રક્ચર્સ હોય છે એ સ્ટ્રક્ચરને સમજવાની અંદર શું થાય? તકલીફ થાય. સો એટલા માટે પૃથ્વીના બહારની ભાગમાં થવા વાળા પરિવર્તનને સમજવા માટે આપણે શું સમજવું પડે? પૃથ્વીના આંતરિક ભાગને, ઇન્ટિરિયર પાર્ટને શું કરવો પડે? સમજવું પડે. ફર્સ્ટ દિમાગમાં ક્લિયર થયું
કે આપણે પૃથ્વીની આંતરિક સંરચના કેમ સમજવી જોઈએ, કે પૃથ્વીના બહારના ભાગમાં થવા વાળા પરિવર્તનને સમજવા માટે આપણે પૃથ્વીના આંતરિક ભાગને શું કરવું પડે, સમજવો પડે. તો પહેલું તમારા દિમાગમાં ક્લેરિફિકેશન થયું કે આ કેમ ભણવું, તો આ રીઝનના લીધે ભણવું. ક્લિયર? તો આ ભણવા પાછળનું કારણ છે આપણે બહારના તરફ થવા વાળા જેટલા પણ પરિવર્તન છે એને સમજવા માટે આપણે આ પાર્ટને શું કર્યો છે, લીધો છે. ઠીક, હવે આ ભાગની અંદર આપણે કોને લઈને ચાલીશું, કે સર પૃથ્વીના આ પર્ટિક્યુલર ભાગની અંદર જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ તો એમાં આ જતી પીપીટી. ઠીક, ચલો. તો અહીંયા ઇન્ટિરિયર પાર્ટની અંદર આપણે એના 3 ભાગને સમજવાનું છે. એ 3 ભાગ સમજી લીધા એટલે થોરોલી યુપીએસસી સુધી આખો આ પાર્ટ આપણો કમ્પ્લીટ થયો કહેવાશે. સૌથી પહેલા આપણે એનું ઇન્ટ્રોડક્શન જોઈશું, હે ને? ફર્સ્ટ એનું ઇન્ટ્રોડક્શન અર્થાત એની પ્રસ્તાવના, કે જેમાં આપણે શેની વાત કરીએ છીએ હું હમણાં લખીશ, બરાબર? ઇન્ટ્રોડક્શનમાં આપણે એની વાત કરીશું. બીજું આપણે જોઈશું એનું ક્લાસિફિકેશન ઓફ ધ લેયર્સ. આ તમારો પ્રિલિમિનરી પરીક્ષા પીટી પોઈન્ટ ઓફ વ્યૂ થી મહત્વનો ભાગ કહેવાશે, ક્લાસિફિકેશન ઓફ ધ લેયર્સ, જેને ગુજરાતીમાં કહીએ છે આંતરિક સ્તરોનું. લેયર્સ એટલે કે સ્તરોનું, ક્લાસિફિકેશન એટલે કે વર્ગીકરણ, આંતરિક સ્તરોનું વર્ગીકરણ. આજના સેશન કમ્પ્લીટ થાય ત્યાં સુધી મોટા ભાગ આપણો અહીંયા જે લેયર્સને ક્લાસિફાઈડ કરવામાં આવ્યો છે એ તમારા દિમાગમાં ક્લિયર થઈ જશે. એટલે કે તમારી પ્રિલિમ્સમાં કોઈ પણ એક્ઝામના લેવલ પરથી તમને સવાલ પૂછશે તો તમે આ જવાબ આરામથી આપી શકશો કે આંતરિક ભાગને આપણે અલગ અલગ વેથી જે ક્લાસિફાઈડ કર્યા છે તો એનું વર્ગીકરણ કયા કયા આધાર પર આપણે કર્યું છે. તો આ બીજો એનો ભાગ રહેશે. અને ત્રીજો ભાગ કે જે વધારે મુખ્ય પરીક્ષાની અંદર ઇમ્પોર્ટન્ટ છે, પીટી માંથી પણ એમાંથી સવાલ આવશે, પણ વધારે એ મેઇન્સ પોઈન્ટ ઓફ વ્યૂ થી મહત્વનો છે, અને એ છે સોર્સિસ અર્થાત સ્ત્રોત. આપણે બધાને જોઈશું, બરાબર? તો આ એનો કયો ભાગ કહેવાશે? સ્ત્રોત વાળો ભાગ કહેવાશે. ભાઈ નીચે તમે આવું છે આવું ક્લાસિફિકેશન કર્યું, કોઈ સ્ત્રોત તો બોલો, હે? કોઈ સોર્સ તો કહો કે શેના આધારે તમે કર્યું છે આવું ક્લાસિફિકેશન. ગેટિંગ ઇટ? તો આ શું હશે? એનો ત્રીજો ભાગ હશે. ક્લિયર? તો આપણા આંતરિક ભાગની અંદર ટોટલ આ 3 ભાગને આપણે કવર કરીને ચાલવાનું છે. બરાબર? એમાં આ મુખ્ય ભાગ છે કે જે તમારી પ્રિલિમિનરી એક્ઝામની અંદર તમને ખૂબ હેલ્પફુલ થતો હોય છે. ઠીક છે, તો સૌથી પહેલા તમે સર હમણાં ઇન્ટ્રોડક્શન કીધું, તમે ઇન્ટ્રોડક્શનમાં શેની વાત સમજાવવા માંગો છો? તો અહીંયા આપણે ઇન્ટ્રોડક્શનની અંદર સમજાવવા માંગીએ છીએ કે આપણે પૃથ્વીના આંતરિક ભૌતિક સ્વરૂપથી શું સમજીએ છીએ. પૃથ્વીનું આંતરિક ભૌતિક સ્વરૂપ એટલે શું? What is physical interior structure of the earth? કે આપણે પૃથ્વીના આંતરિક ભૌતિક સ્વરૂપથી શું સમજીએ છીએ, બરાબર? અવાજ થોડો કપાય છે એવું કહે છે, ઇન્ટરનેટમાં કદાચ એવું હોય. તો આપણે એક વખત રિફ્રેશ કરી દેશો તો કદાચ રહી જાય, બરાબર? તો અહીંયા સૌથી પહેલો આ પાર્ટ આપણે સમજવાનો છે કે પૃથ્વીનો આંતરિક ભૌતિક એટલે શું. આનાથી આપણે શું મીન કરીએ છીએ? જો અહીંયા આને સૌથી પહેલા તોડી દઈએ શબ્દને. પૃથ્વીનો આંતરિક ભાગ, રાઈટ? જ્યારે તમારી સામે લાવે પૃથ્વીને, હે ને ભાઈ,
આપણી પૃથ્વીનો આકાર તમને આમ ગોળ લાગે છે, પણ હંમેશા યાદ રાખજો ભૂગોળમાં કહે છે કે પૃથ્વીનો આકાર કેવો છે, તો કે સર પૃથ્વીનો આકાર એ GEOID જીઓઇડ શેપ એવું કહેવાય છે. શું કહેવાય છે બેટા? જીઓઇડ શેપ છે. પૃથ્વીનો શેપ કેવો છે? જીઓઇડ. હવે તમને એવો પ્રશ્ન થાય કે સર જીઓઇડ શેપ એટલે હે ને, વોટ ઇઝ જીઓઇડ શેપ? અને એના પર આગળ જતા તમને બીજી પણ કેટલીક વાતો સમજમાં આવશે કે અહીંયા આ જે જીઓઇડ શેપ આપણી સામે આવે છે એ જીઓઇડ શેપ કેવો હોય છે, પહેલા હું તમને શેપ બતાવું. બરાબર, તો આપણી પૃથ્વી આવા પૂર્ણ ગોળ આકારની નથી, પરંતુ આવા આકારની આપણને જોવા મળે છે. આ આકારને આપણે શું કહીએ છીએ? ભૂગોળમાં જીઓઇડ શેપ એવું કહીએ છીએ. મતલબ ધ્રુવીય ક્ષેત્ર શું થયેલી છે? દબાયેલી છે, ચપટી છે. એટલે ગુજરાતી ભાષાના પુસ્તકોની અંદર તમે જુઓ છો એમાં એવું લખેલી છે નારંગી જેવા આકારની આપણી પૃથ્વી છે, હે ને? પણ ભૂગોળમાં એને શું બોલાય છે? જીઓઇડ શેપ બોલાય છે. ક્લિયર? તો પહેલા તો એક્ઝેક્ટ રાઉન્ડ શેપ નથી. શેપ કેવો છે? જીઓઇડ શેપ છે પૃથ્વીનો, અર્થનો. પહેલી એક આ વાત ખબર પડી. ઠીક, પાછા આવી જઈએ આપણી. ઠીક, તો સર આવો જે જીઓઇડ શેપ આપણને જોવા મળે છે એને ધ્યાનમાં રાખીને ભલે તમને એવું કહેવામાં આવે કે આપણી પૃથ્વી સપાટીથી આપણે કેન્દ્રને લઈને ચાલીએ તો પૃથ્વી સપાટીથી તમને કોઈ પૂછે કે અર્થ સરફેસ થી આપણા કેન્દ્રનું અંતર કેટલું છે, તો આ છે આપણી પૃથ્વીની ત્રિજ્યા, હે ને? એટલે આ જે અંતર આપણને જોવા મળે છે આ અંતર છે લગભગ 6300 કિલોમીટર. કેટલું અંતર છે? 6300. એના પરથી આપણે એવું કહીએ કે પૃથ્વી સપાટીથી કેન્દ્રનું કુલ અંતર કેટલું છે? 6300 કિલોમીટર. અન્ય રીતે કહીએ કે પૃથ્વીની ત્રિજ્યા કેટલી છે? આને પણ શું કહેવાશે કે એ કેટલી છે? 6300 કિલોમીટરની છે. બરાબર, તો પૃથ્વી સપાટીથી કેન્દ્રનું કુલ આટલું અંતર છે, 6300 કિલોમીટરનું છે આંતરિક ભાગમાં, સરફેસ થી સેન્ટર સુધીનો ભાગ. હવે આટલા ક્ષેત્ર સુધીના ભાગમાં તો આપણે ફર્સ્ટ વર્ડ ક્લિયર કર્યો, પૃથ્વીનો આંતરિક ભાગ એટલે ભાઈ પૃથ્વી સપાટીથી કેન્દ્રનું અંતર અર્થાત 6300 કિલોમીટરનું ક્ષેત્ર. આટલા ક્ષેત્ર સુધીના ભાગનું કયું સ્વરૂપ? ભૌતિક. હવે આપણે ભૂગોળ કે સાયન્સમાં જ્યારે ફિઝિક્સ શબ્દનો પ્રયોગ કરીએ તો તમે ઘણા જો ફિઝિક્સની સાથે અવગત હશો તો એમાં કેટલીક આ બધી ટર્મિનોલોજી લેવામાં આવે, જેમ કે ટેમ્પરેચર અર્થાત ગુજરાતીમાં આપણે એને કહીએ તાપમાન, જેમ કે બીજી ટર્મ આવે જેને આપણે કહીએ ડેન્સિટી અર્થાત આપણે એને કહીએ ઘનતા, ત્રીજી ટર્મ આવે જેને આપણે કહીએ પ્રેશર અર્થાત આપણે એને કહીએ દબાણ, ચોથી ટર્મ આવે જેને આપણે કહીએ સ્ટેટ જેને ગુજરાતીમાં આપણે કહીએ અવસ્થા. અર્થાત કઈ અવસ્થામાં છે? ઘનમાં છે, પ્રવાહીમાં છે, વાયુમાં છે કે ચોથા પ્લાઝમા સ્ટેજમાં છે, રાઈટ? તો અહીંયા આ ચાર ટર્મનો ઉપયોગ ફિઝિક્સ ઓર ફિઝિકલ પાર્ટ તરીકે થતો હોય છે. હવે આ બધાને આપણે ભેગું કરીએ અને આ આંતરિક ભૌતિક સ્વરૂપની વ્યાખ્યા કરીએ, જેમ કે આપણે આ રીતે એને ડિફાઇન કરીએ કે પૃથ્વી સપાટીથી કેન્દ્રનું કુલ અંતર લગભગ 6300 કિલોમીટર જેટલું છે. આટલા ક્ષેત્ર સુધીના ભાગનું તાપમાન, ઘનતા, દબાણ, અવસ્થાનો અભ્યાસ એટલે જ પૃથ્વીનું આંતરિક ભૌતિક સ્વરૂપ. If you want to understand the meaning of something, તમારે એ પર્ટિક્યુલર જે પણ શબ્દને તમારે સમજવાનો છે એના ટુકડા પાડી દેવાના અને એ ટુકડાઓને તમારે સમજવાનું, પછી એને જોડી દેશો તો તમને એની આખી પ્રોપર ડિફાઇન એની વ્યાખ્યા તમને ખબર પડી જશે, રાઈટ? તો અહીંયા કંઈક આ રીતે લખાય, લખો ડેશ કરીને કે પૃથ્વી સપાટીથી કેન્દ્રનું
કુલ અંતર લગભગ 6300 કિલોમીટર છે. હવે અવાજ ક્લિયર છે બેટા? ઓનલાઈનમાં, લાઈવમાં? પૃથ્વી સપાટીથી કેન્દ્રનું કુલ અંતર લગભગ 6300 કિલોમીટર છે. આટલા ક્ષેત્ર સુધીના ભાગનું તાપમાન, ઘનતા, દબાણ તેમજ અવસ્થાનો અભ્યાસ એટલે જ પૃથ્વીનું આંતરિક ભૌતિક સ્વરૂપ. ચલો કઈક વાતને આપણે ઇન્ટ્રોડ્યુસ કરીએ અહીંયા કે પૃથ્વીના આંતરિક ભૌતિક સ્વરૂપથી આપણે શું સમજીએ છીએ. હવે આપણે એના સેકન્ડ પાર્ટને સમજવાનો પ્રયત્ન કરીએ કે જે ખૂબ મહત્વનો છે અને આજના સેશનનો તમારો મેઇન ભાગ કે તમે આ બેઠા એમાંથી તમે શું લઈને ગયા એ આ પાર્ટ છે, ક્લાસિફિકેશન ઓફ ધ લેયર્સ. બરાબર? તમે કોઈ પણ જગ્યા પર આંતરિક ભાગના લેયર્સને જો તમે જોશો તો એને કંઈક આ રીતે બતાડવામાં આવશે કે ફિઝિકલ ઇન્ટિરિયર સ્ટ્રક્ચર ઓફ અર્થ. આવી રીતે આ રીતે લેયર્સ તમને બતાવશે. આવી રીતે કોઈ પણ ટુકડો અલગ અલગ ભાગમાં શું કરેલો હોય છે, ડિવાઈડ કરેલો હોય છે. ક્રસ્ટ, મેન્ટલ કોર થી લઈને આવું બધું બતાવતા હોય. બસ આ બધા લેયર્સને આપણે આઈડેન્ટિફાય કરવાના છે અને આ મેથડના આધારે મેં ટોટલ 6 અલગ અલગ વે થી આપણા આંતરિક ભાગના લેયર્સને ક્લાસિફાઈડ કરેલા છે. કેટલા પાર્ટની અંદર? ટોટલ 6 પાર્ટની અંદર આપણે એને શું કર્યું છે, ક્લાસિફાઈડ કર્યું છે. હે ને? આપણી મેથડ છે, રાઈટ? અને પછી તમે આ બધા ભાગને ભેગા કરી દો તો એક સાથે તમામ વસ્તુઓને તમે અંદર સારી રીતે મૂકી શકો. એવું તમને છેલ્લે કહીશ કે જો આ બધા ભાગને મેં એક સાથે રિપ્રેઝન્ટ કર્યું હોય તો દિમાગની અંદર એકદમ ખીચડો ક્રિએટ થઈ જાય. હે ને? અને એ નથી કરવાનો. જેટલું સેપરેશન હશે, જેટલી સમજ ક્લિયર હશે એટલું તમે સારી રીતે એના બધા જ પ્રકારના જવાબ આપી શકશો. બરાબર? સો એટલા માટે આપણે દરેકને શું રાખ્યા છે, સેપરેટ રાખ્યા છે. તો હવે હું અહીંયા લેયર્સના ક્લાસિફાઈડ કરું છું અને આ ક્લાસિફિકેશન આપણે ટોટલ કેટલા ભાગની અંદર કરીશું? 6 ભાગમાં. તો તમારું હેડિંગ એવું લાગશે, આંતરિક સ્તરોનું વર્ગીકરણ. આંતરિક સ્તરોનું વર્ગીકરણ. બરાબર? આજે આંતરિક સ્તરોનું જે વર્ગીકરણ તમને જે જોવા મળે છે, ક્લાસિફિકેશન ઓફ ધ લેયર્સ તમને જે જોવા મળે છે, આ ક્લાસિફિકેશનમાં સૌથી પહેલું ક્લાસિફિકેશન છે એ છે ગ્રીક પદ્ધતિના આધારે, બાય ધ ગ્રીક મેથડ, ઇન્ટિરિયર પાર્ટને 3 ભાગમાં ડિફાઇન કરેલો છે. રાઈટ? એક જેને કહેવાય છે ક્રસ્ટ, બીજાને કહેવામાં આવે છે મેન્ટલ અને ત્રીજાને આપણે કહીએ છીએ કોર. રાઈટ? ગુજરાતીમાં ક્રસ્ટને આપણે કહીએ છીએ ભૂકવચ, મેન્ટલને ગુજરાતીમાં કહીએ છીએ ભૂરસ અને કોરને ગુજરાતીમાં કહીએ છીએ ભૂગર્ભ. પણ આ ભલે મેં નામકરણ ગુજરાતીમાં લખ્યા, અંદર તમને પૂછવામાં આવે છે આ જ ઇંગ્લિશ મેથડના આધારે અને તમે આ જ મેથડને યાદ રાખશો ક્રસ્ટ, મેન્ટલ, કોર તરીકે. ઓકે? પહેલી વખતમાં ગુજરાતી નામ તમે લખી શકો છો, પછી તમારે ક્રસ્ટ, મેન્ટલ, કોર થી વાતને યાદ રાખવાની. ઓકે? ચલો, તો આવા ટોટલ 3 ભાગની અંદર આંતરિક ભાગને શું કર્યું છે, ડિવાઈડ કર્યું છે. હે ને?
હવે તમને એવું થાય કે સર દર વખતે આખા અમે હમણાં પણ જોયું કે એને આ રીતે કેમ બતાવવામાં આવે છે કે આંતરિક ભાગને ત્યારે દર્શાવે તો આવો કોન્સેપ્ટ કેમ લેવામાં આવે છે? હું સૌથી પહેલા એનો જવાબ આપું. કારણ કે મેં પહેલી વખત જયારે આ વસ્તુ જોઈ હતી તો મને આવો પ્રશ્ન થયો હતો કે સાલું આવું કેમ સમજાવે છે? આંતરિક ભાગ કે છે તો પૃથ્વીના ગોળાને કેમ નથી સમજાવતા? તો સમજો શું વાત છે. તમે ધારો કે કોઈ તરબૂચ વાળા પાસે તરબૂચ લેવા માટે ગયા તો તરબૂચ વાળા શું કરે તો કે સાહેબ આ રહ્યું તરબૂચ, હા ને, તો તરબૂચના ભાગને આવી રીતે અંદરથી શું કરીને કાપીને બતાવશો, હે કે નહીં? કે સાહેબ આ છે તરબૂચ, જો કેવું સરસ છે, હે ને, એવી રીતે આપણને પ્રદર્શિત કરે છે. તો શું તો ભાઈ એવું જો મને આ ભાગની સમજ પડી જાય કે અહીંયા શું છે, તો આને મેં કદાચ અહીંથી કાપ્યું હોય તો મને આની પણ માહિતી મળી જાય. આને કદાચ અહીંથી કાપ્યું હોય તો આની માહિતી મળે. આમ કરતા કરતા મને પૃથ્વીના આટલા ભાગમાં શું છે ખબર પડી જાય. સમજ્યા? સેમ વે જો મેં અહીંથી કાપ્યું હશે તો અહીંયા શું હશે એ પણ ખબર પડી જશે, અહીંયા શું હશે એ પણ ખબર પડી જશે. એમ કરતા કરતા મને આખા ભાગની સમજમાં આવી જશે. આ રીતે પૃથ્વીના આંતરિક ભાગના બધા લેયર્સને સમજવા માટે એના એક ભાગને કાઢીને આવી રીતે જોવામાં આવે છે. ક્લિયર? તો પહેલા રીઝન આપ્યું કેમ આવું દેખાય છે, કેમ આ રીતનો કોન્સેપ્ટ લેવાય છે. કારણ કે આ છે એનું સેન્ટર, કેન્દ્ર. તો કેન્દ્રથી આપણે વસ્તુને બહાર કાઢીને જોઈ લીધું તો આટલા ભાગમાં ખબર હશે તો સેમ વે મને બધા જ પૃથ્વીના આંતરિક ભાગની અંદર શું શું છે એ વાતની સમજ આવી જશે. ઓકે, તો પહેલા મેં તમને રીઝન આપ્યું કે આવું ક્લાસિફિકેશન કેમ. ડન. આ થયું ગ્રીક પદ્ધતિના આધારે. બીજું વિભાજન છે એ છે અંતરના આધારે, બેસ્ડ ઓન ધ ડિસ્ટન્સ. અંતરના આધારે ક્લાસિફિકેશન શું છે? તો 6 ક્લાસિફિકેશનમાં આ બીજું ક્લાસિફિકેશન છે એ અંતરના આધારે. અંતરના આધારે આપણે કહીએ છીએ કે આંતરિક ભાગના લેયરના ફર્સ્ટ પોર્શન અર્થાત ક્રસ્ટ ભાગ છે, આ ક્રસ્ટ ભાગ કેટલા કિલોમીટર સુધી છે ઇન્ટિરિયર પાર્ટમાં? તો કે સર એ 30 થી 50 કિલોમીટરના અંતર સુધી આપણને જોવા મળે છે. સો ક્રસ્ટ પોર્શન એ કેટલા કિલોમીટર સુધીના ડિસ્ટન્સ પર છે? ઇટ્સ અપ ટુ 30 to 50 કિલોમીટર. 30 થી 50 કિલોમીટરના અંતર પર આપણને શું મળે છે? કયો પોર્શન મળે છે? ક્રસ્ટ મળે છે. ઠીક સર, અહીંયાથી લઈને આ જે મેન્ટલ વાળો ભાગ છે, આ મેન્ટલનું ડિસ્ટન્સ કેટલું છે? તો કે સર મેન્ટલનું ડિસ્ટન્સ છે 2900 કિલોમીટર અર્થાત 2900 કિલોમીટરનો ભાગ છે. એ કોણ બતાવે છે? મેન્ટલ પોર્શનને પ્રદર્શિત કરે છે. તો મેન્ટલ ભાગ ક્યાં સુધી છે? ઇટ્સ અપ ટુ 2900 કિલોમીટર. અને 2900 કિલોમીટર થી લઈને આંતરિક ભાગનું સેન્ટર બિંદુ આ કેટલું છે? તો સર એ તો આપણને ખબર જ છે, લગભગ 6300 કિલોમીટર છે. આમ ડિસ્ટન્સના બેઝ પર આ 3 વિભાજન થયા. ક્રસ્ટ 30 થી 50, મેન્ટલ 2900 અને કોર જે છે એ 6300 કિલોમીટર. અહીંયા આપણને જે મેં અંતરને ડિવાઈડ કર્યું છે એના આધારે આપણા મગજમાં એક પ્રશ્ન ઉભો થાય જોઈને, વિઝિબલ આપણે જે જોઈએ છે કે અહીંયા એક પ્રશ્ન ઉભો થાય. શું પ્રશ્ન થાય છે જોઈને? કે સર પહેલા ભાગમાં તમે રેન્જ લખી છે 30 થી 50, આવી રેન્જ બીજા ભાગમાં નથી લખી. 2900 થી 3000 નહીં લખ્યું. ત્રીજા ભાગમાં 6200 થી 6300 નહીં લખ્યું. બાકી બધામાં એક જ આંકડો લખ્યો. પહેલામાં કેમ બે રેન્જ લખી? તો આ રીઝન બતાવે છે આ ભાગને. આ ભાગને મેં આ રીતે નજીક લાવ્યો કે આ ભૂલથી નતો આવ્યો, આ ડેડિકેટેડલી આવ્યો હતો. હા ને, તમને એવું થયું છે ભૂલથી આમ ઉપર જતું રહ્યું? ભૂલ નહીં, ડેડિકેટેડલી ઉપર ગયું છે. આ જે પોર્શન બતાવે છે, આ જે જાડો ભાગ છે આ છે 50 કિલોમીટરનો અને આ જે પાતળો ભાગ છે આ છે 30 કિલોમીટરનો. સમજમાં આવે છે? તો જે તમને જેની જાડાઈ વધારે મળે છે એ 50 કિલોમીટરની વિડ્થ વાળો ભાગ છે અને જેની જાડાઈ ઓછી મળે છે એ કેટલા કિલોમીટરનો જાડો ભાગ છે? 30 કિલોમીટરનો જાડો ભાગ તમને જોવા મળે છે. હવે આ જેની વિડ્થ વધારે છે, જેની જાડાઈ તમને વધારે જોવા મળે છે, એ કયો પોર્શન અર્થ પર ઇન્ડિકેટ કરે છે? તો સર જેની જાડાઈ વધારે છે આ બતાવે છે કોન્ટિનેન્ટલ ક્રસ્ટ. ક્રસ્ટ ખરું, પણ કોનું? કોન્ટિનેન્ટલ ક્રસ્ટ. સર કોન્ટિનેન્ટલ ક્રસ્ટ એટલે કે કહીએ છે ગુજરાતીમાં ખંડીય ભૂકવચ.
અને જે પાતળો ભાગ બતાવે છે આ પોર્શન બતાવે છે ઓશિયનિક ક્રસ્ટ અર્થાત મહાસાગરીય ભૂકવચ. તો પૃથ્વીનો જે ક્રસ્ટ ભાગ છે એ બે ભાગથી બને છે, એક કોન્ટિનેન્ટલ પાર્ટ અને બીજો ઓશનિક પાર્ટ. પૃથ્વીનો પોપડો એટલે એ ભાગ જે એકદમ સખત ભાગ છે, સોલિડ પોર્શન છે. તો હવે અહીંયા તમે વાતને સમજો. પૃથ્વી પર ખંડ કેટલા છે? 7. સૌથી મોટો ખંડ કયો છે? કે સર સૌથી મોટો ખંડ છે એશિયા. પછી મોટો ખંડ કયો છે સેકન્ડ નંબરનો? તો કે આફ્રિકા. પછી કયો છે? ઉત્તર અમેરિકા. પછી કયો છે? દક્ષિણ અમેરિકા. પછી કયો છે? એન્ટાર્કટિકા. પછી કયો છે? યુરોપ. પછી કયો છે? ઓસ્ટ્રેલિયા. આ જમીનના ભાગ છે જેના પર આપણે રહીએ છીએ. હવે આપણે જે જમીનના ભાગ પર રહીએ છીએ એમાં ખાલી મેદાનો છે? ના. ઉચ્ચ પ્રદેશો પણ છે? ના. પર્વતો પણ છે? તો ભાઈ પર્વતની હાઈટ કેવી છે? વધારે છે. તો જેની હાઈટ વધારે છે એ જાડાઈ વાળો ભાગ એની વિડ્થ કેવી થઈ જશે? વધારે. અને સર સમુદ્રમાં જઈએ તો સમુદ્રની અંદર ડેપ્થ શું થતી જાય છે? અંદર ગહેરાઈ વધતી જાય. પણ ભાઈ એ સમુદ્રનું પાણી જેના પર છે એ પણ કોઈ સોલિડ ભાગ છે કે નહીં? હા કે ના? તો સર એ જે સોલિડ પાર્ટ કે જેના પર સમુદ્ર છે એને કહેવામાં આવે ઓશનિક ક્રસ્ટ. એ જે સખત ભાગ જેના પર કોણ છે? સમુદ્ર છે. હવે સમુદ્રના ભાગ વાળી જાડાઈ કેવી છે? ઓછી છે, 30 કિલોમીટરની. કારણ કે આપણને ખબર છે સમુદ્રની અંદર આપણે જઈએ એમ ડેપ્થ શું થાય? વધતી જાય. હે કે નહીં? તો એ ભાગ પ્રમાણમાં કેવો છે? પાતળો છે. અને જે ભાગ તમે પાછા સમુદ્રથી જમીનના તરફ આવો તો એ જગ્યા પર હાઈટ શું થશે? વધતી જશે. એટલા માટે એ ભાગ કેવો થઈ જશે? જાડો થઈ જશે. ઓકે, તો આ ખબર તમને પડવી જોઈએ કે 30 થી 50 માં 50 વાળો ભાગ કોન્ટિનેન્ટલ ક્રસ્ટ છે, ખંડીય ભૂકવચ છે, અને પાતળો ભાગ છે શું છે? ઓશનિક કવચ. હા, ઓશનિક ક્રસ્ટ આપણને જોવા મળે છે. હવે અહીંયા એક આપણા દિમાગમાં પ્રશ્ન થાય અને અત્યારથી તમારે મગજમાં ફિક્સ કરી દેવાનું છે. દર વખત હું આ જગ્યા પર પહેલી વખત છોકરાઓને સમજાવું છું, હે ને? કે તમારા દિમાગમાં અત્યારથી ફિક્સ થવું જોઈએ. હે ને? તમને એક ભાગ જાડો દેખાય છે, એક ભાગ કેવો દેખાય છે? પાતળો દેખાય છે. તમે એવું યાદ રાખો, જે ભાગ જાડો છે અર્થાત ખંડીય ભૂકવચ એની વિડ્થ ભલે વધારે છે પરંતુ એ ભાગ ઓરિજિનલી પ્રમાણમાં હલકો છે. એ પ્રમાણમાં કેવો છે? હલકો છે. અને જે ભાગ તમને પાતળો દેખાય છે એ ભાગ પ્રમાણમાં કેવો છે? હેવી છે. એટલે હું ફ્યુચરમાં તમને એવું કહું કે બેટા આ કોન્ટિનેન્ટ વાળો ભાગ છે ઓર કોન્ટિનેન્ટલ ક્રસ્ટ છે અને આ ઓશન વાળી પ્લેટ છે. આ કોન્ટિનેન્ટલ પ્લેટ છે, આ ઓશનિક પ્લેટ છે. બે અથડાઈ અને એમાં કહું કે ભારે પ્લેટ નીચે જાય તો ધારો કે ભારે પ્લેટ તમે કોણ કહેશો? ઓશનિક કે કોન્ટિનેન્ટલ કહેશો? ખબર પડે છે વાત? કઈ કહેશો? ઓશનિક. હે ને? તો ઓશનિક ક્રસ્ટ કેવું છે? ભારે છે, ભલે એ પ્રમાણમાં પાતળું છે. સર આવું કેમ? પાછો પ્રશ્ન થાય, કેમ આવું છે? તો જો એનો હું તમને જવાબ આપું. એના માટે કોઈ તમને એક એવો સવાલ પૂછે કે બેટા જે જાડો ભાગ છે કોના લીધે છે? પર્વતોના લીધે છે. હે કે નહીં? જાડો ભાગ કોના લીધે છે? પર્વતોના લીધે છે. બરાબર? તો શું તમને એવું પૂછે કે પૃથ્વી પર પર્વતો પહેલેથી હતા? જ્યારથી પૃથ્વીનું નિર્માણ થયું ત્યારથી પર્વતો છે પૃથ્વી પર? તો જવાબ છે ના. અરે એવું હતું તો આપણે એવું થોડી કહેતા કે અરબી સૌથી જૂનો છે અને હિમાલય સૌથી નવો પર્વત છે? એવું કહેતા આપણે? નો, નોટ સે ધેટ. હે કે નહીં? એનો મતલબ અલગ અલગ કાળ, અલગ અલગ સમય અને અલગ અલગ પ્રક્રિયા દરમિયાન શું થાય છે? પર્વતોનું ફોર્મેશન થયું છે. એટલે કોઈક નવા છે, કોઈક જૂના છે. ઠીક છે. હવે સમજો સિચ્યુએશન શું થઈ? તો કે સર સિચ્યુએશન એવી થઈ કે જ્યારે કોઈ જગ્યા પર અથડામણ થઈ અને પર્વત બન્યો તો પર્વત બને એ જગ્યા પર શું થાય? બહુ બધો પથ્થરો વાળો ભાગ એકત્રિત થાય, એક્યુમ્યુલેટ થાય, જમા થાય. તો જેવો જમા થાય એવું તરત જ સરફેસ પર ઇમ્બેલેન્સ થયું, અસંતુલન થયું, ઇમ્બેલેન્સ થયું અર્થ પર. અચ્છા, આ ઇમ્બેલેન્સ કોને? આપણે કર્યું હતું? આપણી ઓકાત છે પ્લેટને ખસાવવાની? હા, આપણી દૂર દૂર સુધી ઓકાત નથી કે આપણે આટલી મોટી પ્લેટને ખસાઈને કોઈ જગ્યા પર અથડાઈએ. આના કેટલો જૂનો છે ખબર છે? સૌથી નવો પર્વત? હે, આગળ જતા શીખવાડીશ તમને. હે, તમને કોઈ પૂછે કે હિમાલય કેટલો જૂનો? ખાલી 3 કરોડ વર્ષ જૂનો. કેટલો છે? અને પાછો કેવો? સૌથી નવો.
અને અરવલ્લી 32 કરોડ વર્ષ જૂનું છે. 32 કરોડ યર ઓલ્ડ. અત્યારે આટલો ઊંચો ઉભો છે. ખબર પડે છે વાત? તો આટલો બધો સમય લાગે છે એને બનવા માટે, એના ફોર્મેશન માટે. સો ઇટ ઇઝ ફાર, બહુ જ અલગ અલગ આખી પ્રક્રિયાઓથી શું થયું છે, પસાર થયું છે. અને એક જગ્યા પર જમાવટ થઈ અને ઇમ્બેલેન્સ થયું. ઇમ્બેલેન્સ નેચરે કર્યું છે, આપણે તો કર્યું નથી. તો નેચર ઇમ્બેલેન્સ કર્યું છે. સો નાઉ નેચર વિલ સ્ટાર્ટ ટુ બેલેન્સ ધેટ પર્ટિક્યુલર પાર્ટ. નેચર જ એને બેલેન્સ કરશે. ઇમ્બેલેન્સ થાય ને, અસંતુલન થાય ને, તો અસંતુલનના લીધે બહુ બધી તકલીફો અર્થ પર જોવા મળે. ભૂકંપ જેવું આવે. જેમ કે મહારાષ્ટ્રની અંદર છે ને, વર્ષો પહેલા આપણે કોયના ડેમ બનાવ્યો હતો. શું ડેમ બનાવ્યો હતો? કોયના ડેમ. અત્યારથી મગજમાં બધી વસ્તુઓ નાખતા જાઓ. કોયના ડેમ બનાવ્યો હતો. અને જેવો કોયના ડેમ બનાવો એ જગ્યા પર પાણી ભર્યું, તો પાણી ભરવાના લીધે એક જગ્યા પર એકત્રિત થયું કોઈ વસ્તુ, ભાર વધી ગયો. અને જેવો એ જગ્યા પરનો ભાર વધી ગયો, તો સીધું જ લાતુરની અંદર ભૂકંપના આંચકા આવ્યા હતા. કેમ આવ્યા હતા? બીકોઝ ઓફ ઇમ્બેલેન્સ ઓન ધ અર્થ. ખબર પડે છે વાત? આ આપણે ક્રિએટ કર્યું હતું ઇમ્બેલેન્સ. ધીસ ઇમ્બેલેન્સ ઇઝ ક્રિએટેડ બાય હ્યુમન. હે ને? આનો મતલબ એવો થયો કે સર અર્થ સરફેસ પર ઇમ્બેલેન્સ થાય તો તકલીફ થાય. તો સર અહીંયા તો એક આવડો મોટો પર્વત બની ગયો, ઇમ્બેલેન્સ થયું. તો જેવું ઇમ્બેલેન્સ નેચર કરું, નેચર એને શું કરશે? બેલેન્સ કરશે. બેલેન્સ કરશે. અને અર્થ સરફેસ પર બેલેન્સિંગ એજન્ટ ઇન્ટ્રોડ્યુસ થશે. એટલે કે એ અસંતુલનને સંતુલિત કરવા વાળા પરિબળો ઇન્ટ્રોડ્યુસ થશે. એટલે કોઈ તમને પૂછે કે સર અસંતુલનને સંતુલિત કરવા વાળા પરિબળો કયા? ઘણા બધા છે. એમાંનું એક તમને આપું નામ, જેનું નામ છે નદી, હિમ નદી. ગ્લેશિયર સમજો છો? ગ્લેશિયર સમજો છો? બાહુબલી મૂવી જોયું? હા, આની અંદર પેલો નથી આમ એક લસરતો જાય છે, બરફ વાળો આખો આચ્છાદિત ક્ષેત્ર હોય છે, એક મોટી ગ્લેશિયર આવીને એની પાછળ આખી પડી હોય છે, હે ને? તો એ શું થયું છે? તો કે સર આવડી મોટી ગ્લેશિયર જે છે એ ધસીને આવે છે. હા, હવે એ ગ્લેશિયર આવે તો એ જગ્યા પરની જમીન પર પણ કંઈક એફેક્ટ કરે. નદી છે એ પર્વતીય ક્ષેત્ર, તમે હંમેશા જો નદી ક્યાંથી ઉદ્ભવ? પર્વતીય ક્ષેત્રથી ઉદ્ભવ કે નહીં ઉદ્ભવતી? હંમેશા પર્વતોથી નદી ઉદ્ભવે છે. હવે નદી શું કરે? નદી પાસે શું ક્ષમતા છે? કોઈ પણ વસ્તુને ઘસવાની, ભયંકર ઘસવાની, તોડવાની. તોડીને બધું ક્યાં લાવે? નીચે લાવે. અને લાઈને છેલ્લે ક્યાં નાખે? સમુદ્રમાં નાખે. અને એટલા માટે સમુદ્રવાળા જે ક્રસ્ટ પોર્શન પર ઓલરેડી સમુદ્રનો ભાર તો વધારે હતો જ હતો. પ્લસ ઉપરની તરફ શું થયું? તો કે સર નવા અવસાદો જમા થયા. અને જમા થયા, એટલા બધા જમા થયા કે એ ભાગ કેવો થઈ ગયો? ભારે બની ગયો. આ વાત હંભક લાગે એમ છે, પણ એકચ્યુઅલી આ વાત સાચી છે. આગળ જતા હું તમને કોબરનો એક જીઓ સિન્ક્લાઇન થિયરી વાળો પોર્શન બતાવીશ. એમાં આ વાત યાદ કરાવીશ કે યાદ કરો કે મેં તમને એવું કીધું હતું કે નદી સેડિમેન્ટ્સ લાવે, અવસાદો લાવે, એને સમુદ્રમાં જમા કરે તો એ ભાગ કેવો થઈ જાય? ભારે બની જાય. ખબર પડે છે વાત? તો હંમેશા યાદ રાખવાનું, પૃથ્વી પર જે જેટલું મોટું છે એ એટલું કેવું છે? હલકું છે. મતલબ સૌથી મોટું કોણ છે? પર્વત. સૌથી હલકો. એના કરતા નાનું કોણ છે? ઉચ્ચ પ્રદેશ. એના કરતા ભારે. એના કરતા નાનું કોણ છે? મેદાન. એના કરતા ભારે. અને સૌથી ભારે કોણ? સૌથી પાતળો ભાગ, અર્થાત ઓશન. સમજ આવે છે? આ રીતે તમને અત્યારે બેઝિકલી તમે આવું યાદ રાખો. આગળ જતા હું ફરી વાતને ઉખેડીશ અને એવું સમજાવીશ કે આ જે જગ્યા પર એ કેમ બેલેન્સિંગ એજન્ટ તરીકે આને નામ મળ્યું, કેમ એ આ કાર્ય કરતું હોય છે. અને ભૂ સંતુલનનો નિયમ અને આઇસોસ્ટેસીનો રૂલ એવો ભૂગોળમાં કહેવાય છે. કટિંગ ઇટ? તો હંમેશા આવું તમે બેઝિકલી દિમાગમાં ફિક્સ કરી દો કે ઓશન ક્રસ્ટ અને કોન્ટિનેન્ટલ ક્રસ્ટમાં હેવી કોણ છે? ઓશન ક્રસ્ટ. ઓકે, આગળ જતા ફરી વાતને આપણે ઉખેડીશું અને એ વખતે રીઝન આપીશું કેવી રીતે તોડે છે. કયા ચેપ્ટરમાં? ખડકવાળા ચેપ્ટરમાં શીખવાડીશ કે કેવી રીતે કોઈ પણ વસ્તુને બ્રેક કરે છે, તોડે છે. અત્યારે આટલી વાત આપણે અહીંયા યાદ રાખી લઈએ. ચલો ઠીક. તો આ અંતરના આધારે ડિવિઝન થયું. નાઉ થર્ડ, ત્રીજું જે ડિવિઝન છે એ રાસાયણિક સંરચનાના આધારે. શેના આધારે છે? રાસાયણિક સંરચનાના આધારે, કેમિકલ કમ્પોઝિશનના આધારે. આ ત્રીજું ડિવિઝન છે, રાસાયણિક સંરચનાના આધારે. રાસાયણિક સંરચનાના આધારે આપણે એવું કહીએ છીએ કે આ જે ક્રસ્ટ છે, આ ક્રસ્ટમાં રાસાયણિક સંરચનાના આધારે એને નામ મળ્યું સિયાલ. શું નામ મળ્યું? શું નામ મળ્યું બેટા? સિયાલ. સિયાલમાં એસઆઈ જેને ઇન્ડિકેટ કરે છે એ છે
સિલિકોન અને Al જેને ઇન્ડિકેટ કરે છે એ છે એલ્યુમિનિયમ. આનો મતલબ અર્થના ક્રસ્ટમાં ભૂકવચમાં કયા તત્વોની પ્રચુરતા મળે છે તો એ તત્વોનું નામ છે સિલિકોન અને એલ્યુમિનિયમ. ગેટિંગ ઇટ? તો એના પરથી એને શું નામ મળ્યું છે? સિયાલ એવું નામ મળ્યું છે, સિલિકોન એન્ડ એલ્યુમિનિયમ. ઠીક, આ થયું પહેલું સ્ટ્રક્ચર, ક્રસ્ટ. એવી જ રીતે એના પછીનો જે ભાગ છે એને આપણે કહીએ છીએ મેન્ટલ. અને મેન્ટલમાં જે સ્ટ્રક્ચર મળ્યું છે એને કહેવાય છે સીમા. શું કહેવાય છે? જેમાં સીમામાં અગેન એસઆઈ એટલે બતાવે છે સિલિકોન અને એમ એ જેને બતાવે છે એ છે મેગ્નેશિયમ. તો સીમાની અંદર કયું તત્વ છે કોમ્બિનેશનમાં? સિલિકોન એન્ડ મેગ્નેશિયમ. ઓકે, તો સિયાલમાં છે સિલિકોન એલ્યુમિનિયમ, સીમામાં છે સિલિકોન અને મેગ્નેશિયમ. ઠીક, અને ત્યારબાદ જે ત્રીજું ભાગ અર્થાત કોર ભાગ આપણને મળે છે, આ કોર ભાગની અંદર એને નામ મળ્યું છે નીફે. અર્થાત એમાં નિકલ અને ફેરસ. ફેરસ એટલે આયન, લોખંડ. તો નિકલ અને ફેરસ ઓર આયન જેવા તત્વો આપણને શેમાં મળે છે? એના કોર વાળા ભાગની અંદર આપણને મળે છે. ક્લિયર? તો આમ આપણે પૃથ્વીના આંતરિક ભાગમાં ક્રસ્ટ થી કોર તરફ જઈએ તો એના વિભાજનની અંદર 3 વિભાજન થયા: સિયાલ, સીમા અને નીફે. સિયાલમાં કોમ્બિનેશન કોનું છે? સિલિકોન અને એલ્યુમિનિયમ. એવી જ રીતે સીમામાં કોનું છે? સિલિકોન અને મેગ્નેશિયમ. અને નીફેમાં કોનું કોમ્બિનેશન છે? નિકલ અને ફેરસ. આવા તત્વોનું કોમ્બિનેશન તમને શું થાય છે? જોવા મળે છે. હવે અહીંયા તમને એવો સવાલ પૂછવામાં આવે કે પૃથ્વીના આંતરિક ભાગની અંદર તમને કયું અર્ધ ધાતુ તત્વ સૌથી વધુ જોવા મળે છે? શું સવાલ પૂછી નાખ્યો? અર્ધ ધાતુ તત્વ, હે ને? તો જે કેમિસ્ટ્રી વાળા હશે, કોણ છે કેમિસ્ટ્રી વાળા? તો કોઈ અચ્છા, ઓકે. તો બેટા સેમી મેટલ કયા કયા છે? સેમી મેટલ્સ ઓર મેટલોઇડ્સ એની અંદર સમાવેશ થાય. એક પહેલું બોરોન, સિલિકોન, જર્મેનિયમ, આર્સેનિક, એન્ટીમની, ટેલુરિયમ અને પોલોનિયમ. આ બધા તત્વો આવર્ત કોષ્ટકની અંદર શેમાં કન્સિડર થયા છે? અર્ધ ધાતુ તત્વોમાં કન્સિડર થયા છે. સમજમાં આવે છે? એ આધાર પર આપણે એવું કહીએ કે આંતરિક ભાગમાં કયું અર્ધ ધાતુ તત્વ તમને સૌથી વધારે મળે છે? સિલિકોન. કયું અર્ધ ધાતુ તત્વ તમને સૌથી વધારે મળે છે? સિલિકોન. બરાબર, હે? તો સિલિકોનની પ્રચુરતા આંતરિક ભાગમાં વધારે આપણને જોવા મળે છે અર્ધ ધાતુ તત્વમાં. ઓકે, ત્યાં જ ધાતુ તત્વની અંદર આયનનું પ્રપોર્શન ખૂબ વધારે છે, હે ને? શેનું પ્રપોર્શન ખૂબ વધારે છે? આયનનું. પણ ત્યાં એવું પૂછે પૃથ્વીના ભૂકવચમાં કયું ધાતુ તત્વ વધારે મળે છે? તો એલ્યુમિનિયમ. કારણ કે એલ્યુમિનિયમ શું છે? એલ્યુમિનિયમ ધાતુ છે. પણ આ ક્યાં મળે છે? ક્રસ્ટમાં. પણ આખા ભાગમાં જોશો તો આયનનું પ્રપોર્શન કેવું મળે છે? વધારે તમને જોવા મળે છે. લોખંડનું પ્રપોર્શન તમને આંતરિક ભાગની અંદર કેવું મળે છે? વધારે. પણ લોખંડ કેવું છે? ધાતુ તત્વ છે. ઓકે, હે ને? પણ ખાલી એવું તમને કહી દે ભૂકવચમાં કયું તમને મળ્યું? ભૂકવચમાં ધાતુ તત્વ કયું મળ્યું? એલ્યુમિનિયમ મળ્યું. ઓકે, ચલો ઠીક. તો એક આ વાત આપણા દિમાગમાં ક્લિયર થઈ. તો તમને 3 વિભાજન ખબર પડી: ગ્રીક પદ્ધતિના આધારે, અંતરના આધારે, રાસાયણિક સંરચનાના આધારે. ઓકે, ગ્રીક પદ્ધતિના આધારે વિભાજન કયું થયું? ક્રસ્ટ, મેન્ટલ અને કોર. બરાબર, કયા 3 ભાગ થયા? ક્રસ્ટ, મેન્ટલ અને કોર. રાઈટ. ત્યારબાદ બીજું વિભાજન શેના આધારે થયું? અંતરના આધારે. અંતરના આધારે જે વિભાજન થયું એમાં સૌથી પહેલા ફર્સ્ટ ભાગની અંદર કેટલું? 30 થી 50. બીજા ભાગમાં કેટલું? 2900. અને ત્રીજા ભાગમાં કેટલું? 6300. ક્લિયર? અને ત્યારબાદ ત્રીજું સંરચનાનું વિભાજન થયું રાસાયણિક સંરચનાના આધારે, જેમાં ક્રસ્ટમાં રાસાયણિક સંરચના કઈ છે? સીઆર, સિલિકોન, એલ્યુમિનિયમ. હે ને? મેન્ટલમાં સીમા, સીમામાં સિલિકોન અને મેગ્નેશિયમ. અને આંતરિક ભાગમાં કોરમાં નીફે, હે ને? નિકલ અને ફેરસ. ઓકે,
એક લાસ્ટ પેજ ઓપન કરો, લાસ્ટ પેજ ઓપન કરો અને નામ લખ્યા વગર આ ત્રણે વિભાજનને લખી દો. ટ્રાય કરો, જો તમને યાદ રહ્યું કે ના રહ્યું. ટ્રાય યોર સેલ્ફ. અહીંયા ને અહીંયા યાદ કરી લેવાનું છે, હે ને? આગળ ફેરવતો નહીં પેજ, જેટલું યાદ આવે એટલું. હોપફુલી તમને ખબર પડી હશે કે યાદ કેટલું આવે છે. આ એકદમ બેઝિક હતું, આમાં કોઈ નવી વાતો નથી, હે ને? હવે થોડું અઘરું થશે, હે ને? રાઈટ? હજુ કોઈ એવી વિશેષ વાત નથી આવી કે જે તમને તકલીફ આપે, હે ને? હવે આવ્યું નવી વસ્તુ. તો આ જે વિભાજન છે શેના આધારે છે? કે સર હવેનું જે વિભાજન છે એ છે બેઝડ ઓન ડેન્સિટી, અર્થાત ઘનતાના આધારે, હે ને? તો હવે ચોથું ડિવિઝન શેના આધારે છે? એની ઘનતા. ડેન્સિટીના બેઝ પર ડિવિઝન શું થયું છે? બરાબર. ચાલો હવે આપણે ડેન્સિટીને સૌથી પહેલા ડિફાઇન કરીએ. એટલે તમારા દિમાગમાં ભણતી વખતે ડેન્સિટીને આપણે લખીએ તો તમારા મગજમાં સમજમાં આવે કે ડેન્સિટી બેઝિકલી શું છે. સો ડેન્સિટી ડી બરાબર m અપોન v એવું થાય છે. m એટલે થાય છે માસ, v એટલે થાય છે વોલ્યુમ, આને ગુજરાતીમાં કહેવાય છે કદ, આને ગુજરાતીમાં કહેવાય છે દળ. તો દળ ભાગ્યા કદ એટલે શું થઈ ગઈ? એ તમારી ડેન્સિટી થઈ ગઈ. ઓકે, તો દળ ભાગ્યા કદ એટલે શું થાય છે? ડેન્સિટી થાય છે. હવે દળને આપણે શેમાં માપીએ છીએ? તો કે સર કાં તો ગ્રામમાં માપીએ છીએ કે કિલોગ્રામમાં માપીએ છીએ. ઓકે, અને વોલ્યુમને શેમાં માપીએ છીએ? તો કે સર કાં તો માપીએ છીએ સેન્ટીમીટર ક્યુબમાં, કાં તો માપીએ છીએ આપણે મીટર ક્યુબમાં. નાનું ફોર્મ સેન્ટીમીટર, મોટું ફોર્મ મીટર, નાનું ફોર્મ ગ્રામ, મોટું ફોર્મ કિલોગ્રામ. એટલે અંદર આપણે હમણાં લખીશું ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ, તો ટપ્પો પડવો જોઈએ કે આવું કેમ લખ્યું, હે ને? તો ઓલવેઝ ડેન્સિટીને આ રીતે શું થાય છે? મપાય છે. અચ્છા, હવે હું તમને આ ક્લાસરૂમના સંદર્ભમાં ડેન્સિટીને સમજાવું તો સમજો શું કહેવાય છે, શું કહેવા માંગે છે. કે ધારો કે આપણા ક્લાસની અંદર હાલમાં 35 વિદ્યાર્થી બેઠા છે ફોર એક્ઝામ્પલ. તો આ ક્લાસની એકચ્યુઅલ કેપેસિટી છે ફોર એક્ઝામ્પલ 70 વિદ્યાર્થીની. ઓકે, અને 70 વિદ્યાર્થીમાંથી હાલમાં કેટલા બેઠેલા છે? તો કે સર હાલની અંદર 35 જેટલા વિદ્યાર્થીઓ બેઠેલા છે. જગ્યા છે 70 ની, બેઠેલા છે 35. તો એનો મતલબ અત્યારે આની ડેન્સિટી તમને જે જોવા મળે છે એ લગભગ 50% છે. તમારું પોતાનું એક વજન છે, તમારું પોતાનો એક ભાર છે, જેને આપણે કિલોગ્રામમાં માપીએ છીએ. આટલા કિલોગ્રામ, આટલા કિલોગ્રામ, આટલા કિલોગ્રામ. ઓકે, અને આ જે ક્લાસરૂમ છે આનું એક ચોક્કસ કદ છે. કદ એટલે કે એની ચોક્કસ લેન્થ છે, એની ચોક્કસ બ્રેથ છે, એની ચોક્કસ હાઇટ છે. મીટર, 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 મીટર અને મીટર. એટલે આ શું થઈ ગયું? રૂમનું કદ થઈ ગયું. ઓકે, અને તમારા બધાનું શું છે? દળ છે. તો આટલા કદમાં આટલા ભરેલા છે. સિમ્પલ ભાષામાં આટલા કદની અંદર આટલી જનસંખ્યા અત્યારે ભરેલી છે. હવે ધારો કે આપણે ક્લાસની અંદર એવું કહી દઈએ કે આ જગ્યા છે એની અંદર 80 વિદ્યાર્થી છે અત્યારે ફોર એક્ઝામ્પલ. તો એનો મતલબ ડેન્સિટી શું થઈ ગઈ? વધી ગઈ. આટલી જગ્યામાં જગ્યા આટલી જ છે, એમાં 80 ભર્યા, તો ડેન્સિટી શું થઈ ગઈ? ઇન્ક્રીઝ થઈ ગઈ. અને જો આ જગ્યા પર 5 હોય તો ડેન્સિટી શું થઈ ગઈ? ઓછી થઈ ગઈ, કારણ કે જગ્યા એટલી જ છે. તો ચોક્કસ જગ્યામાં કેટલી વસ્તુ ભરેલી છે એને એની શું કહેવામાં આવે? ડેન્સિટી કહેવામાં. ચોક્કસ જગ્યા એટલે ચોક્કસ કદમાં. એક કદનું નાનું સ્વરૂપ હોય તો આપણે એને શું કહીએ? સેન્ટીમીટરના ફોર્મમાં, કે આટલા સેન્ટીમીટર લેન્થ છે, આટલા સેન્ટીમીટર બ્રેથ છે, આટલા સેન્ટીમીટર હાઇટ છે. તો એક જે ક્યુબોઇડ હોય તો એને આપણે એ રીતે શું કરીએ? કન્સિડર કરીએ. ક્લિયર? લેન્થ, બ્રેથ અને હાઇટ એ શું બતાવે? કદ. અને એમાં ચોક્કસ વસ્તુઓ ભરેલી હોય જેને ચોક્કસ શું હોય? દળ હોય. તો દળ ભાગ્યા કદ એટલે શું કહેવામાં આવે? એની ડેન્સિટી તરીકે કન્સિડર કરે. ક્લિયર? હવે તમે સરફેસથી નીચેની તરફ જાઓ એમ સ્થિતિ શું થાય છે? તો એમાં હું ધારો કે એક વાડકો લઉં અને વાડકાની અંદર આપણે રેતી ભરીએ છીએ. તો હું કહું
કે વાડકાના નીચેના ભાગ તરફ રેતીના અણુઓ વધારે નજીક હશે કે ઉપરના ભાગ પર રેતીના અણુઓ વધારે નજીક હોય? નીચેના ભાગમાં વધારે નજીક હોય. તો જે વધારે નજીક હોય તો ઓછી જગ્યામાં કેટલા ભરેલા હોય? વધારે ભરેલા હોય. તો એટલા માટે નીચેની તરફની ડેન્સિટી કેવી હોય અને ઉપરની તરફ અણુઓ થોડા દૂર દૂર હોય. ઉપરની તરફની ડેન્સિટી કેવી હોય? ઓછી. તો સપાટીથી નીચેની તરફ જાઓ તો ડેન્સિટી શું થાય છે? ક્લિયર? તો હવે હું ડેન્સિટીનું જે ફોર્મેટ લખું છું, આંકડા લખું છું, એ આંકડા કંઈક આ રીતે છે. આપણે આ ક્રસ્ટ, મેન્ટલ અને કોર, તો આ બધી ડેન્સિટી શેમાં હશે? ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબમાં હશે. તો ક્રસ્ટ ભાગની ડેન્સિટી કેટલી છે? તો 2.7 થી 2.9 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. મેન્ટલ ભાગની ડેન્સિટી કેટલી છે? તો કે સર એની છે 3.5 થી 5 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. અને કોર ભાગની ડેન્સિટી કેટલી છે? તો કે સર 11 થી 13 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. તો આમ આપણે ક્રસ્ટ થી કોર તરફ જઈએ તો ડેન્સિટી શું થાય છે? ઇન્ક્રીઝ થતી જાય છે. પહેલા ભાગની ડેન્સિટી બોલો કેટલી છે? 2.7 થી 2.9 બરાબર ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. બીજા ભાગની ડેન્સિટી બોલો કેટલી? 5 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. અને ત્રીજા ભાગની ડેન્સિટી કેટલી? 11 થી 13 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. ત્યાં જ તમને એવું કહેવામાં આવે કે સર આખા સરફેસની પૂરી પૃથ્વીની ડેન્સિટી કેટલી છે? તો કે સર એ છે 5.5 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. એ સંપૂર્ણ પૃથ્વીની ડેન્સિટી છે, સરેરાશ એવરેજ ડેન્સિટી. એવરેજ ડેન્સિટી ઓફ અર્થ. પૃથ્વીની સરેરાશ ઘનતા કેટલી છે? 5.5 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. that makes it the most dense planet into the solar system. બીજો ક્વેશ્ચન થઈ ગયો. તમને સવાલ પૂછે કે સંપૂર્ણ સૌરમંડળમાં સૌથી વધુ ઘનતા ધરાવતો ગ્રહ કયો છે? પૃથ્વી. બીજો સવાલ થઈ ગયો. તો નીચે એક સવાલ, બીજો એક શબ્દ મેન્શન કરી દેવાનો કે આમ સંપૂર્ણ સૌરમંડળમાં પૃથ્વી સૌથી વધુ ઘનતા ધરાવતો ગ્રહ ગણાય છે. તો સામે એક પ્રશ્ન થાય. શું પ્રશ્ન થાય? સૌરમંડળમાં, હા બરાબર. અને ત્યાં જીપીએસસી એક પ્રશ્ન પૂછ્યો. શું પ્રશ્ન પૂછ્યો? કે નીચેનામાંથી કયો ગ્રહ છે કે જે પાણી પર તરે છે? આવો સવાલ પૂછવામાં આવ્યો. હવે હું તમને એવો સવાલ પૂછું કે કોઈ વ્યક્તિ કે કોઈ વસ્તુ પાણી પર તરે ક્યારે? વેરી ગુડ. હે ને? એની ઘનતા શું હોય? ઓછી હોય. તો એ શું થઈ જાય? પાણી પર ફ્લોટ થઈ જાય. તમે લાઈફ જેકેટ પહેરાવે છે, હે ને? પાણીની અંદર જાઓ તો લાઈફ જેકેટ પહેરાવીને તમને મોકલે. તો લાઈફ જેકેટ તમને બેનિફિટ શું આપે? તો કે સર લાઈફ જેકેટ તમારી આજુબાજુનો એરિયા વધારી દેશે. એટલે પાણીમાં પડશો તો એક ગણશે કે આટલા બધા ક્ષેત્રમાં આ વ્યક્તિનું વજન જેટલું હોવું જોઈએ, જેટલો ભાર હોવો જોઈએ એટલો છે નહીં. એટલા માટે પાણી પર શું કરી રહેશે? તરાઈ દેશે. તમે પાણી પર તરેલા રહેશો. કારણ કે એને શું કરી દીધું? તમારો ક્ષેત્રફળ વધારી દીધું, ફૂલાઈ દીધું હતું, હે ને? એને પાણીએ મેજર કર્યું, ઉલ્લુ બનાવી દીધું, હે ને? કે એ આટલા એરિયાની અંદર આજે પડ્યું છે, હે ને? આ પ્રાણી, એ પ્રાણીનું જે વેટ છે એ પ્રમાણમાં ઓછું છે, એટલા માટે તમને ઉપર રાખ્યો. તેનો મતલબ જેનું ઘનત્વ ઓછું હશે એ શું થશે? પાણી પર ફ્લોટ કરી જશે. પાણી પર શું થઈ જશે? એ તરી જશે, હે ને? અને આ જે સવાલ છે એ તમારી પાઠ્યપુસ્તકમાંથી જ છે. પણ કોઈ એવું કે સાલું આવો સવાલ થોડી આપણા જે છે જીસીઆરટી ની અંદર આપેલો છે. જીસીઆરટી માં આપેલો છે, પણ જીસીઆરટી માં એક ફોટોમાં આપેલો છે. તમે જો એને નોટિસ કરો તો તમને ખબર પડે, હે ને? એમાં બે વ્યક્તિ છે,
કે જે તમે જીસીઆરટી માં છો તમને ખબર છે કે બે કેરેક્ટર બનાવ્યા છે, બુજો અને પહેલી. આવો હે ને, તો એમાં બતાવું છે કે બુજો અને પહેલી એક તળાવ પાસે બેઠા છે આમ કરીને, અને શનિ ગ્રહને તરતો જુએ છે. હવે શનિ ગ્રહ તરવાનો નથી, શનિ શું કામ તરવા આવે, પણ કહેવાનો ભાવ છે શનિની ડેન્સિટી કેવી છે, ઓછી છે. અને સંપૂર્ણ સૌર મંડળમાં સૌથી ઓછી ડેન્સિટી કોની છે, સેટર્નની છે, શનિની છે. અને એટલા માટે શનિ ગ્રહ, જેના માટે ક્વેશ્ચન એવો એક્સપેક્ટેડ હોય કે કયા ગ્રહને પાઘડિયો ગ્રહ એવું કહેવાય છે, કારણ કે શનિની આસપાસ શું છે, વલય છે, અને વલય કેવા લાગે, ટર્બન જેવું લાગે, પાઘડી જેવું લાગે. એટલે વર્ષોથી સવાલ ચાલતો હતો કે કયા ગ્રહને પાઘડિયો ગ્રહ એવું કહેવાય, ચાલતું હતું શનિ ગ્રહ, હે ને. પણ સવાલ શું પૂછી નાખ્યો, કયો ગ્રહ પાણી પર તરે છે, એટલે બધા તરતા થઈ ગયા કે હાડું હવે શું લખવું એમ, હે ને. તમે યાદ રાખજો મારી વાતને, વેન યુ આર રીડિંગ ધ જીસીઆરટી તમને આ મારી વાત યાદ આવશે. જો આ ફોટો છે, ફોટોની અંદર શનિ ગ્રહ પાણી પર તરતો એવો બતાવ્યો છે. ગેટિંગ ઇટ? જો હું તમને બતાવી દઉં, હે ને, આપણા સોલર સિસ્ટમની અંદર જે બધાની ડેન્સિટી છે, જો અહીંયા છે, અર્થ ઇઝ ધ મોસ્ટ ડેન્સ પ્લાનેટ 5.5 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. એમ કરતા કરતા તમે જોશો એમાં સેટર્નની સૌથી ઓછી છે. ક્લિયર? બધાની ના યાદ રખાય, હે ને, ફિઝિબલ જ નથી. ગેટિંગ ઇટ? પહેલું ને છેલ્લું ખબર હોવી જોઈએ કે પહેલા આપણે છીએ ખુદ, અર્થ ખુદ, અને છેલ્લું કોણ છે, શનિ. ચલો પાછા આવી જઈએ, બેક ટુ ધ પોઈન્ટ. ઓકે, જો મેથડ એ છે કે જેમાં એક વસ્તુ એક જગ્યા પર આવી જાય અને તમને એ વસ્તુ સમજવાની શરૂ થઈ જાય, હે ને. પછી તમે ગ્રહોને અલગ રીતે તમે યાદ રાખો અને એની વિશેષતાઓને સેપરેટલી, રસ્તામાંથી કેટલીક વસ્તુ તમને મળી જાય તો ખોટી શું છે, હે ને. તો આ રીતે યાદ રાખવાનું. ચલો ઠીક. હવે આ ઘનતાના આધારે હવે જે ડિવિઝન કર્યું છે એ શેના આધારે છે, એની ઘનતાના આધારે છે, હે ને. તો સર એ ઘનતાના આધારે હવે જે ડિવિઝન છે, ડેન્સિટીના બેઝ પર ડિવિઝન છે. જો ફરીથી બોલું છું, હવે હું જે વિભાજન કરું છું આ વિભાજન શેના આધારે છે, ઘનતાના આધારે છે. દુનિયા લખે છે ખરી પણ કહી નથી શકતી આ વિભાજન શેના આધારે કર્યું, હે ને. તો બન્યું એવું કે ક્રસ્ટ પોર્શનની ડેન્સિટી ના આધારે એના બે વિભાજન થયા, એક અપર ક્રસ્ટ અને બીજું થયું લોઅર ક્રસ્ટ. એનો મતલબ શું થયો, અહીંયા સુધી ડેન્સિટી લગભગ 2.7 2.7 2.7, પછી એક જગ્યા આવી, ત્યારબાદ શું થઈ, ડેન્સિટી બદલાઈ, 2.9 2.9 2.9 2.9 2.9, એક જગ્યા આવી, ત્યાર પછી ડેન્સિટી શું થઈ ગઈ, બદલાઈ ગઈ, એટલે 3 3 3 3 3 3 3 3.5 3.5 3.5. સમજમાં આવે છે? તો ઇન શોર્ટ ડેન્સિટી ચેન્જ થાય છે, ઘનતા બદલાય છે, એટલે આના વિભાજન થઈ ગયા છે. એવી જ રીતે મેન્ટલને બે ભાગમાં ડિવાઈડ કર્યું, અપર મેન્ટલ અને લોઅર મેન્ટલ. અને એવી જ રીતે કોરને બે ભાગમાં ડિવાઈડ કર્યું, એક આઉટર કોર અને બીજું ઇનર કોર. Okay, so crust is divided in two part, upper crust, lower crust. Mantle is divided in two part, upper mantle, lower mantle, and core is divided in two part, outer core and inner core, है ना. તો સર હવે વિભાજનના આધારે અંતર આ તો 30 થી 50 આને માનીને ચાલો, આને છોડીને અપર મેન્ટલ કેટલા ડિસ્ટન્સ પર છે, તો સર એ કહેવાય છે 700 કિલોમીટર. આ તો 2900 હતું જ્યાં મેન્ટલનો અંત થતો હતો. આ આઉટર કોર કેટલું છે, તો કે સર એ છે 5150 કિલોમીટર, 5150, અને આ તો 6300 હતું જ હતું. તો વધારે પ્રિસાઇઝ ડિસ્ટન્સ થયું, હે ને. તો 30 થી 50, 700, 2900, 5150 અને 6300 કિલોમીટર. આ શું થયું, એનું પ્રિસાઇઝ ડિસ્ટન્સના બેઝ પર ડિવિઝન.
પહેલા મેં 30 થી 50, 2900 અને 6300 કર્યું હતું. એના વચ્ચે બીજા બે આયા 700 અને 51, 50. ઓકે, આ વિભાજન આપણને ખબર પડી હે ને કે આ રીતે ડિવાઈડ થયું છે. હવે અહીંયા આ જે જગ્યા પર આ તમારી જીપીએસસી માં સૌથી વધારે વખત પૂછાયેલો સવાલ હવે જે હું લખીશ 3 ટાઈમ સવાલ પૂછ્યા છે એટલે ધ્યાન રાખજો. આ અપર ક્રસ્ટ અહીંયાથી તમે જાઓ છો તો અહીંયા શું થાય, એક જગ્યા પર ડેન્સિટી બદલાઈ એટલે શું થયું, લોઅર ક્રસ્ટ. અહીંયા સુધી એક જગ્યા આવી એટલે શું થયું, અપર મેન્ટલ. અહીંયા સુધી એક જગ્યા પર આવી એટલે શું થયું, તો કે સર લોઅર મેન્ટલ થયું. આ આઉટર કોર થયું અને ઇનર કોર થયું. એનો મતલબ એક જગ્યાઓ છે જે જગ્યા પર ડેન્સિટી કન્ટિન્યુઅસ નહીં રહેતી, શું થાય છે, ડિસકન્ટિન્યુ થાય છે. સો ઓલ ધીસ રાઈટ નાઉ હવે જે હું લખું છું એ બધી શું છે, ડિસકન્ટિન્યુટી છે. શું છે, ડિસકન્ટિન્યુટી. અને ઇંગ્લિશમાં ડિસકન્ટિન્યુટી કહેવાય, જેના હવે હું નામ લખીશ ડિસકન્ટિન્યુટી. હિન્દીમાં એને અસાંતત્ય એવું કહેવાય અને ગુજરાતીમાં એને કહેવાય વિસંગતિ. તમારે આ રીતે યાદ રાખવાનું, ઇટ ઇઝ નોટ કન્ટિન્યુઅસ, એટ સમ પ્લેસ ઇટ ઇઝ ડિસકન્ટિન્યુ અને ડિસકન્ટિન્યુટી કહેવાય, સિમ્પલ. ઓકે, આ બધી ડિસકન્ટિન્યુટીના નામ છે. આ નામ તમારે યાદ રાખવાના છે. પેપર ચેક કરશો તમને ખબર પડી જશે આ બધા નામ પૂછેલા છે. આનું નામ છે કોનાર્ડ. ગુજરાતીમાં શું કહેવાશે, કોનાર્ડ, કારણ કે સાયન્ટિસ્ટના નામ પરથી છે હે ને. શું નામ છે, કોનાર્ડ. અર્થાત અપર ક્રસ્ટ અને લોઅર ક્રસ્ટ અલગ કરે છે કોનાર્ડ. અહીંયા સુધી ડેન્સિટી સરખી હતી અને આ જગ્યા પર બદલાઈ એટલે કે જે અપર જે ક્રસ્ટ અને મેન્ટલને અલગ કરે છે એનું નામ છે મોહો ડિસકન્ટિન્યુટી. શું નામ છે, શું નામ છે, મોહો ડિસકન્ટિન્યુટી. સો મોહો ડિસકન્ટિન્યુટી સેપરેટ્સ હોલ ક્રસ્ટ એન્ડ હોલ મેન્ટલ. આખા ક્રસ્ટ અને મેન્ટલ થી અલગ કરશે એ કઈ ડિસકન્ટિન્યુટી, મોહો ડિસકન્ટિન્યુટી. એવી જ રીતે અપર મેન્ટલ ને લોઅર મેન્ટલ થી અલગ કરે છે એ છે રેપેટી. શું નામ છે, બોલો બેટા, શું નામ છે, રેપેટી હે ને. એવી જ રીતે આ બીજો સવાલ પૂછશો કે જે આખા મેન્ટલ ને આખા કોર થી અલગ કરશે એનું નામ શું છે, તો સર એનું નામ છે ગુટેનબર્ગ ડિસકન્ટિન્યુટી. શું નામ છે, ગુટેનબર્ગ है ना. तो गुटेनबर्ग डिसकंटिन्यूटी. અને આઉટર કોર ઇનર કોર ને જે અલગ કરશે એનું નામ છે લેહમન ડિસકન્ટિન્યુટી. શું નામ છે, લેહમન. બરાબર. પહેલું શું છે, કોનાર્ડ. બીજું મોહો. ત્રીજું રેપેટી. ચોથું અને પાંચમું ફરીથી પહેલું કોનાર્ડ, મોહો, રેપેટી, ગુટેનબર્ગ, લેહમન. બોલો અગેન. again again last time. કોઈ પણ વસ્તુને શોર્ટલી યાદ રાખવાની આ ટ્રિક છે. ફર્સ્ટ એ નામને પહેલા મોઢા પર વસાઈ દો. વેન યુ આર રીડિંગ સમથિંગ ન્યૂ તો તમે એમાં તકલીફ એ થાય છે પછી અમે પેલું કો પર કઈ હતું વાળું યાદ નહીં આવતું કો. પણ જ્યારે આ નામ તમે કોનાર્ડ, કન્ફર્મ કોનાર્ડ જ છે એમ એટલે મોહો જ આવે, રેપેટી, ગુટેનબર્ગ અને લેહમન. ખબર પડે છે વાત હે ને. અગેન એન્ડ અગેન રિપીટેટિવલી બોલવાથી વસ્તુ મોઢા પર આવે છે અને પછી તમને અચાનક હાલતા ચાલતા નીકળે ગુટેનબર્ગ ક્યાં હતું સર, ગુટેનબર્ગ એક મિનિટ, ગુટેનબર્ગ લાસ્ટ હતું, સેકન્ડ લાસ્ટ હતું એટલે 100% કદાચ આ મેન્ટલ અને કોરને અલગ કરતું હશે. કારણ કે
આઉટર કોર ઇનર કોર વચ્ચે પણ એક ડિસકન્ટિન્યુટી છે. તો આને યાદ રાખવાનું એક ફોર્મ્યુલા આપું છું, તમને હેલ્પ કરશે. ફોર્મ્યુલાનું નામ છે કો મિસ્ટર જી લેહમન. શું છે? કો મિસ્ટર જી લેહમન. કો એટલે કોનાર્ડ, એમ એટલે મોહો, આર એટલે રેપેટી, જી એટલે ગુટેનબર્ગ. that will help you to remember the thing. है ना? એક્ઝામમાં કન્ફર્મેશન સાથે કહેશો ને આ જ આવશે, આ નહીં આવે. બરાબર? અને આ જરૂરી છે. ગોળ ના ફરાય. ક્લિયર? થોડું અડવિતરું હતું. આખું ડિવિઝન શેના આધારે છે? ડેન્સિટીના બેઝ પર છે. હે ને? ખાલી ડેન્સિટી જોઈ લો હવે. 2.72 2.9 બીજી અને ત્રીજી આજે નતા બોલ્યા ને એ લોકોનો અવાજ થાય છે. હે ને? સો એટલા માટે બોલવાનું. હા ને? शॉर्ट ट्रिक है, हमारा गुरु सिखवाड़ी थी. है ना? इसको बार बार बोलिए, बोलने से जल्दी याद रह जाएगा. है ना? राइट? 2.7 to 2.9, 3.5 to 5, 11 to 13 ग्राम पर सेंटीमीटर क्यूब. बराबर? ग्राम पर सेंटीमीटर. एवरेज डेंसिटी 5.5. That makes the most dense planet into the solar system. सौर मंडल में. है ने? सौर मंडળના 8 ગ્રહો છે. બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ અને નેપ્ચ્યુન. પ્લુટો પહેલા હતો, પછી નીકળી ગયો. હે ને? અને વામન ગ્રહમાં મૂકી દીધો. બરાબર? 8 ગ્રહોમાં સૌથી ડેન્સ પ્લાનેટ પૃથ્વી છે. બરાબર? બ્રહ્માંડમાં ના કહી દેતા. બ્રહ્માંડ અલગ થઈ ગયું કહેવાય. બ્રહ્માંડમાં બહુ બધી આકાશગંગા છે. આકાશગંગામાં બહુ બધું તારામંડળ છે. તારામંડળમાં આપણું એક તારામંડળ છે અને એનો મુખ્ય છે સૂર્ય અને આપણે એના ગ્રહો છીએ. ખબર પડી? હે ને? બ્રહ્માંડમાં લાખો કરોડો આકાશગંગાઓ છે. લાખો કરોડો આકાશગંગામાં લાખો કરોડો તારાઓ છે. અને લાખો કરોડો તારાઓની અંદર આપણો એક તારો છે જેનું નામ છે સૂર્ય. અને સૂર્ય તારો છે અને આપણે એના સભ્ય છીએ. ખબર પડી? હે ને? તો આપણે કયા તારાના સભ્ય છીએ? સૂર્ય. હે ને? તો સૂર્ય પ્લેનેટ નથી, યાદ રાખજો. સૂર્ય શું છે? તારો છે. હે ને? સ્ટાર છે. અને સ્ટારની પોતાની ડેફિનેશન હોય. હે ને? કે સ્ટાર પોતે પોતાની ઉર્જા જાતે બનાવે છે. મોસ્ટ ડેન્સ હોય. 99.8% જેટલું દ્રવ્યમાન સૂર્યમાં જ છે આપણા બધાનું. હે ને? અને એટલા માટે એની શું છે? એક આખું ગ્રેવિટેશન છે જેની અંદર આપણા બધાને શું કર્યા છે? એને બાંધી રાખ્યા છે. ખબર પડી? બધા ગ્રહો, ઉપગ્રહો, વામન ગ્રહો, ક્ષુદ્ર ગ્રહો, એસ્ટેરોઇડ્સ છે, આ બધાને બાંધી રાખ્યા છે અને આપણે એની આસપાસ ચક્કર લગાવીએ છીએ. એ મિલ્કી વે આકાશગંગાનું ચક્કર લગાવે છે. ખબર પડે છે વાત? તો આ રીતની આખી સિચ્યુએશન બને છે. ચલો ઠીક. તો આ થયું એક ડેન્સિટીના બેઝ પર. રાઈટ? પાંચમું ડિવિઝન, ફિફ્થ ડિવિઝન. આ પાંચમું ડિવિઝન છે અવસ્થાના આધારે. બાય ધ સ્ટેટ. તો સ્ટેટના આધારે એના ડિવિઝનમાં આ પહેલો ભાગ આખો એને ક્રસ્ટર રાખીએ, બીજો ભાગ આખો એને મેન્ટલ જ રાખીએ, પણ ત્રીજા ભાગને ડિવાઈડ કરીએ આઉટર કોર અને ઇનર કોરમાં. અર્થાત ક્રસ્ટ છે એ કયા સ્ટેટમાં મળે છે? ઘન અવસ્થામાં, સોલિડ સ્ટેટમાં મળે છે. મેન્ટલ કઈ અવસ્થામાં મળે છે? લિક્વિડ. સોરી મેન્ટલ છે એ પણ કઈ અવસ્થામાં મળે છે? સોલિડ અવસ્થામાં મળે છે, અર્થાત ઘન અવસ્થામાં મળે છે. આઉટર કોર કઈ અવસ્થામાં છે? એ છે લિક્વિડ, પ્રવાહી. અને ત્યાં જ ઇનર કોર કઈ અવસ્થામાં છે? સોલિડ. આ છે અવસ્થાના આધારે વિભાજન. ઓકે, તો અવસ્થાના આધારે વિભાજનમાં આપણે શું જોયું? ક્રસ્ટ કઈ અવસ્થામાં છે? સોલિડ અવસ્થામાં છે, ઘન અવસ્થામાં છે. મેન્ટલ કઈ અવસ્થામાં છે? સોલિડ અવસ્થામાં છે, ઘન અવસ્થામાં છે. આઉટર કોર કઈ અવસ્થામાં છે? પ્રવાહી અવસ્થામાં છે. અને ઇનર કોર કઈ અવસ્થામાં છે? સોલિડ સ્ટેટમાં છે. ઓકે, તમારા પાઠ્યપુસ્તકોમાં આવું લખ્યું છે એટલે હું તમને આ અહીંયા લખાવું છું. બાકી હું તમને બીજું શીખવાડીશ.
ક્રસ્ટમાં એમાં એવું લખેલું છે કે આ ભાગની અંદર તમને જે ખડક મળે છે એનું નામ છે ગ્રેનાઇટ, અને આ ભાગમાં તમને જે ખડક મળે છે એનું નામ છે બેસાલ્ટ. આવું તમારા પાઠ્યપુસ્તકમાં લખેલું છે એટલે મેં તમને આવું લખીને આપ્યું, તમારા કન્સિડરેશનમાં રાખવાનું. કારણ કે આના પરથી એક સવાલ પૂછ્યો હતો કે જ્યાં બેસાલ્ટ ખડકો મળે છે ત્યાં નીચેનામાંથી કયું ખનિજ તત્વ મળે છે. તમારે બેસાલ્ટને પકડવાનું મેન્ટલમાં, પછી જવાનું ખનિજ તત્વ એટલે કે સીઆરસીમાં, નીફેમાં, એ રીતે કનેક્ટ કરીને જવાબ આપવાનો હતો. સમજ્યા? રાઈટ? તો એ મારી સામે ખાલી પ્રશ્ન એક વખત આવવો જોઈએ, મને બધા પ્રશ્નો યાદ રહેશે. કદાચ એક્ઝામ 17 ની 18 કે 18 ની 19 થઈ જાય, બરાબર, પણ એક કન્ફર્મ તમારી એક્ઝામમાં હું કહું પૂછાયો એટલે પૂછાયો જ હોય, બરાબર છે. કારણ કે આપણે સદંતર રીતે કન્ટિન્યુઅસલી ચેક કરતા હોઈએ કે જે વસ્તુ ભણાઈએ છે એમાંથી કોઈ વસ્તુ બહાર તો નથી ગઈ ને, નથી ગઈ. આમાંથી પૂછાયું હતું એટલે મને યાદ રહી જાય કે આ ક્વેશ્ચનમાંથી સવાલ આવ્યો હતો. ગેટિંગ ઇટ? ચલો, તો અહીંયા તમારા દિમાગમાં ક્લિયર થયું અવસ્થાના આધારે સોલિડ, સોલિડ, લિક્વિડ, સોલિડ. ડન. હવે ચોથું અને પાંચમું વિભાજન એક વખત જોઈ લો, યાદ કરી લો. આખું અહીંયાથી નીકળો એટલે આ પીટી નું આખું જ્ઞાન ક્લિયર થઈ જવું છે 100%, એમ હાથમાં ફિક્સ. બરાબર પડી? હા ને? ઓકે, ચલો થઈ ગયું બેટા? ડન. અને 100% કહું છું, આ 6 વિભાજન થયા પછી આંતરિક સંરચનાના પીટીના પ્રશ્નો સોલ્વ કરજો, હા ને? કોઈ ક્વેશ્ચન બાકી નહીં રહે તમારા હાથમાંથી, બરાબર? આ લાસ્ટ ડિવિઝન છે, છઠ્ઠું, હા ને? હવે આ જે છઠ્ઠું વિભાજન છે શેના આધારે છે? તો કે સર આ 6th ડિવિઝન છે ભૂગર્ભિક સંરચનાના આધારે. આ ડિવિઝન થોડું અળવિતરું છે, થોડું ધ્યાનથી પહેલા સમજજો પછી લખજો. આ આખું છે ક્રસ્ટ, આ આખું છે મેન્ટલ. ઓકે, ક્રસ્ટ તમને ખબર છે 30 થી 50 કિલોમીટર છે, 50. ઓકે, અને આ છે 2900. ઠીક, થોડા ધ્યાનથી પહેલા સમજજો, બરાબર? ક્રસ્ટ 30 થી 50 કિલોમીટર થી થોડા તમે નીચે આવો એટલે મેન્ટલ વાળા પોર્શનમાં, મતલબ 30 થી 50 થી નીચે ઉતરાય એટલે કયો ભાગ આવી ગયો? મેન્ટલ. અને આ મેન્ટલ વાળા પોર્શનની અંદર થોડું એક્સટેન્ડ કરશો એટલે કે એપ્રોક્સિમેટલી 50 થી 80 કિલોમીટર. કેટલું? તો કે સર 30 થી 50 છે, આને થોડું વધારે એક્સટેન્શન મળ્યું છે. કેટલું? તો કે સર અહીંયા આ બાજુ લખું છું 50 થી 80 કિલોમીટરનો એરિયા, એટલે કે આટલું ક્ષેત્ર, જેમાં હું અહીંયા લખું ક્રસ્ટ વત્તા, ગુજરાતીમાં લખી આપું, થોડો અપર મેન્ટલનો ભાગ. આ બંને ભેગા થાય એટલે બને, એને કહેવાય શું કહેવાશે? લિથોસ્ફિયર, જેને ગુજરાતીમાં મૃદાવરણ એવું કહે છે. અને આ લિથોસ્ફિયર કઈ અવસ્થામાં જોવા મળે છે? ઘન અવસ્થામાં, સોલિડ અવસ્થામાં જોવા મળે છે. રોક સોલિડ, બરાબર છે ને? તો એકદમ ઘન સોલિડ, હે ને, અવસ્થામાં જોવા મળતો પૃથ્વીનો બાહ્ય ભાગ, એને શું કહેવામાં આવે છે? લિથોસ્ફિયર એવું કહેવાય છે. એટલે દ્રષ્ટિમાં એક સવાલ બનાવ્યો હતો કે લિથોસ્ફિયર એટલે કે ક્રસ્ટ ભાગ કે જે ઘન અવસ્થામાં જોવા મળે છે. તો સાચું કે ખોટું સ્ટેટમેન્ટ? ખોટું. ખબર પડી? ખાલી ક્રસ્ટ નહીં બોલવાનું, ક્રસ્ટ વત્તા થોડો અપર મેન્ટલનો ભાગ. ખબર પડી? અને શું કહેવાય? આના લિથોસ્ફિયર બોલાય છે.
એટલે આ રીતે ભરાવાનો પ્રયત્ન કરે. તો કીધો કે હા ક્રસ્ટ કરું, પણ ના, ગલત. ક્રસ્ટ વત્તા થોડો અપર મેન્ટલનો ભાગ, એટલે બધું ચોખવટ ઝીણવટ આ મહત્વની છે. હે, ચલો તો આ એક થયું. આ દેખાશે? નહીં દેખાતો. દેખાયા કલર? ચાલશે, ચલો ચલો વ્હાઈટ જ લઈ લો, ચેન્જ જ કરવાનું. હવે આ 80 કિલોમીટર થી 200 કિલોમીટર નો એરિયા. ઓકે, હવે હું આ બાજુ લખું છું 80 થી 200 કિલોમીટર નું ક્ષેત્ર, બરાબર, એટલે આટલો પોર્શન હે ને. તો આ 80 થી 200 કિલોમીટર નું આ જે રીજન છે, આને નામ આપવામાં આવ્યું છે એસ્થેનોસ્ફિયર. શું નામ મળ્યું છે બેટા? એસ્થેનોસ્ફિયર 80 થી 200, કે જે પૂર્ણ રીતે અપર મેન્ટલ નો ભાગ, ચોખવટ પૂર્ણ રીતે શાનો ભાગ છે? અપર મેન્ટલ નો ભાગ છે. અને આ એસ્થેનોસ્ફિયર કઈ અવસ્થામાં આપણને જોવા મળે છે? સર, આ એસ્થેનોસ્ફિયર અર્ધ પ્રવાહી, કઈ અવસ્થામાં જોવા મળે? અર્ધ પ્રવાહી, સેમી લિક્વિડ, એટલે ઘન નથી કે નથી પ્રવાહી, સેમી લિક્વિડ છે. और જેલી લાइक मटेरियल, સમટાઈમ્સ પ્લાસ્ટિક લાइक મટીરિયલ એવું પણ કહે, હે ને. તો જેલી લાइक મટીરિયલ અર્ધ પ્રવાહી અવસ્થામાં જોવા મળે છે. એ ભાગને આપણે શું કહીએ છીએ? એ ભાગને આપણે એસ્થેનોસ્ફિયર એવું કહીએ છીએ. ઓકે, અર્ધ પ્રવાહી અવસ્થામાં આપણને જોવા મળે છે. સો અર્ધ પ્રવાહી અવસ્થા કે જે અપર મેન્ટલમાં 80 થી 200 કિલોમીટરનું ક્ષેત્ર છે, એને શું કહેવામાં આવે છે? એસ્થેનોસ્ફિયર તરીકે ઓળખવામાં આવે છે. બસ આટલો મુખ્ય ભાગ હતો. અને મતલબ હું ભવિષ્યમાં તમને એવું કહીશ કે લિથોસ્ફિયરની બનેલી પ્લેટ અર્ધ પ્રવાહી એવા એસ્થેનોસ્ફિયર પર તરે છે. ટપ્પો પડવો જોઈએ એ વખતે કે હા એટલે પ્લેટના મુવમેન્ટ થાય છે. ભવિષ્યની અંદર હું તમને અંદરની તરફ કન્વેક્શન સેલ બતાવું તો કન્વેક્શન સેલ કયા જગ્યા પર બને છે? તો હું કહું એસ્થેનોસ્ફિયરમાં, તો તમને એસ્થેનોસ્ફિયર એટલે પેલો અર્ધ પ્રવાહી અવસ્થા વાળું, એમાં કન્વેક્શન સેલ ફોર્મ થાય છે. અને એટલા માટે કન્વેક્શન સેલના લીધે ઉપર રહેલી પ્લેટ શું થાય છે? તરે છે. એટલે તરશે તો અથડાશે. બરબડી વાત. કાં તો દૂર જશે, અથડાશે તો કંઈક બનશે, દૂર જશે તો કંઈક બનશે. આવું ફ્યુચરમાં આવું આવશે. તો એ વખતે તમને આ શબ્દ સમજમાં આવવો જોઈએ, હવામાંથી ના જવી જોઈએ વાત કે આ એસ્થેનોસ્ફિયર અને લિથોસ્ફિયર શું બોલી ગયા. લિથોસ્ફિયરની બનેલી હોય છે પ્લેટ કે જે નક્કર છે, નક્કર છે, ઘન છે, હે ને. તો આ નક્કર ઘન અવસ્થાની અંદર આપણને જોવા મળતો કયો પોર્શન છે? લિથોસ્ફિયર. અને અર્ધ પ્રવાહી અવસ્થામાં જોવા મળતો કયો ભાગ છે? જેને આપણે શું કહીએ છીએ? એસ્થેનોસ્ફિયર કહીએ છીએ. બસ બાકીનો આખો રેસ્ટ મેન્ટલનો પોર્શન એને કહેવામાં આવે છે મેઝોસ્ફિયર. બાકીનું મેન્ટલ અને આખા કોરને કહેવામાં આવે બેરિસ્ફિયર. ઓકે, મેઝોસ્ફિયર અને બેરિસ્ફિયર. ડન. દોરો ફટાફટ. હાજી.
હમ હમ એટલે ક્રસ્ટ 30 થી 50 તો હતું જ, એ 50 માં બીજા 30 થી એડ થયા, 20-30, એટલે 50 થી 80 થયો. 50 કિલોમીટર ઓશન વાળા ભાગ, 80 કિલોમીટર કોન્ટિનેન્ટલ વાળો ભાગ, બરાબર પડી? એટલે લખ્યું ક્રસ્ટ તો ખરું 30 થી 50 તો ખરું, એમાં થોડા 20-30 એડ કરી દો, ખબર પડી? એ રીતે 50 થી 80 કિલોમીટર થયું. એટલે આખો પોર્શન, આખો પોર્શન એટલે આપણે છગડો કૌંસ કર્યો અહીંયા સુધી, આખો પોર્શન એ 50 થી 80 કિલોમીટર નો છે. સારું થયું પૂછ્યું, કન્ફ્યુઝન ના થયું બેટા, ઊંધું ના સમજશો, એવું ના સમજશો ક્રસ્ટની નીચે 50 થી 80 કિલોમીટર. ક્રસ્ટ તો 30 થી 50 કિલોમીટર સુધી છે જ, એટલે મેં અહીંયા 30 થી 50 લખ્યું. અને એની નીચેનો આટલો પોર્શન એટલે કે 30 માં બીજા 20 એડ કરો, 50 માં બીજા 30 એડ કરો, એટલે 50 થી 80 કિલોમીટર સુધીનો એરિયા છે, બરાબર પડી? એને લિથોસ્ફિયર તરીકે આપણે શું કરીએ છીએ? કન્સિડર કરીએ છીએ. ઓકે, હવે તમે એમ કહો આ 6 ભાગને બધા ભેગા કરીને ભણાવે, આ 6 ને હું ભેગા કરું તો હાલત કેવી થઈ જાય, મગજમાં કેવો ખીચડો થાય, ખબર પડી? એટલે આપણે 6 ને શું કરી દીધા છે? સેપરેટ કરી દીધા છે. ચોખવટ રહે અને ક્લિયરન્સ રહે તમામ વાતનો, કે કોણ છે તો કોના આધારે છે, હે ને? આધાર ક્લિયર હોવો જોઈએ કે આના બેઝ પર અલગ કરેલું છે, તો બધાના ડિવિઝનના બેઝ ક્લિયર થઈ ગયા. જરા થઈ ગયું યાદ કરી લે અને પાછળ ખોલીને એક વખત લખી દે, કારણ કે અહીંયા 6 ડિવિઝન ક્લિયર થઈ જવા જોઈએ મગજમાં. લખી યાદ રહી ગયા 6 એ 6, એક પણ ક્વેશ્ચન હાથમાંથી નહીં જાય. ટ્રાય ટુ સોલ્વ ધ ક્વેશ્ચન, હા ને? પીટી નો તમારો આ પોર્શન મેં તમને વાયદો કર્યો હતો કે આજના સેશન કમ્પ્લીટ થશે, તમે આંતરિક સંરચનાને, એના લેયર્સ, એના પૂછાતા પીટીના પ્રશ્નો તમારા દિમાગમાં ક્લિયર થઈ જશે. 100% જો આ યાદ રાખ્યું, એક ક્વેશ્ચન હાથમાંથી નહીં જાય. પણ મેથડ ને ના ભૂલતા, મેથડ જો ઓવરકમ કરી, ભૂલ કરી તો યાદ નહીં રહે. સો નાઉ વોટ યુ હેવ ટુ ડુ, તમારે આ 6 મેથડને અગેન એન્ડ અગેન અલગ અલગ રીતે કેવી રીતે ડિવાઈડ થયું, હવે એક વખત યાદ કરવાની, એક વખત યાદ કરીને લખવાની, અને પછી થોડા કલાકોના અંતર પછી ગમે ત્યારે સીધું લખવાનો પ્રયત્ન કરવાનો, જોઈને નહીં. પહેલી વખત જોજો, યાદ કરજો અને લખજો, એમાં કોન્ફિડન્સ આવશે. પછી 1-2-3 કલાકના ગેપ પછી ડાયરેક્ટલી એને લખવાનો પ્રયત્ન કરજો જોયા વગર, તો દૂધ કા દૂધ और पानी का पानी हो जाएगा. કારણ કે આપણી મેમરી છે ને શોર્ટ ટર્મ મેમરી છે, જે કોઈ વસ્તુને શોર્ટ ટર્મલી યાદ રાખી શકે, ફોર ધ 10 to 15 મિનિટ ઓફ bit of information for hardly 5 to 10 minutes. ગજની જેમ, ગજની કેવો 5-10 મિનિટમાં ભૂલી જતો હતો 15 મિનિટની અંદર, હે ને? તો એવી સિચ્યુએશન જે શોર્ટ ટર્મ મેમરી છે, કે જે 10-15 મિનિટ પછી ભૂલાઈ જશે, અને પછી જો યાદ આવી ગયું તમારી પરમેનન્ટ મેમરીમાં જતું રહેશે, કે જે તમે ભૂલો નહીં. શરૂઆત છે, થોડોક સમય તમારે આપવો પડશે, હે ને? થોડો સમય તમે અહીંયા વ્યતીત કરી દેશો, પછી ઇટ ઇઝ વેરી ઇઝી ટુ રિમેમ્બર ધ થિંગ્સ, હા ને? રાઈટ? અને ભૂગોળની અંદર હું કહું છું એવું જ રહેશે. આ પહેલો સેશન જેવો હતો, આ પહેલો આવો નથી, થરલી આવો, આ જ પ્રકારનો તમારા સેશન્સ રહેશે. ગેટિંગ ઇટ? હે ને? ડન? તો 6 વિભાજન આપણા કમ્પ્લીટ થયા. આના પછીના સેશનમાં આપણે 6 વિભાજનને ક્વિકલી રિવાઇઝ કરીને આપણે સોર્સ તરફ જઈશું, ત્યાં નવી વસ્તુઓ તમને શીખવાડીશું. ક્લિયર? ડન? તો આવતીકાલે ફરી પાછો તમારો બીજો ડિમો સેશન રહેશે, અચૂક એટેન્ડ કરો અને તમારા મિત્રોને પણ તમે જણાવો. ડન? ચલો મળીએ.